સ્વાગત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી આજના આ વિશેષ કાર્યક્રમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે બે એવા પ્રસંગો કે જેના માટે આપણને ગર્વ લેવાનું મન થાય, જરા જુદા પ્રકારના બંને પ્રસંગો છે. એક છે ડાયસ્પોરા ગુજરાતી લિટરેચર સ્ટડી સેન્ટરનો શુભારંભ, હું તો એને ઐતિહાસિક પણ કહું, અને બીજું દરિયાપાર અમેરિકાની ભૂમિ પર રહેતા લેખકોએ પોતાનો હૃદયભાવ શબ્દો દ્વારા જે વ્યક્ત કર્યો છે એવા પુસ્તકનું લોકાર્પણ. કાર્યક્રમનો પ્રારંભ ગુજરાત વિશ્વકોશની એક પરમ અને શુભ પરંપરા પ્રમાણે કરીશું. હું અલ્પાબેનને વિનંતી કરીશ કે તેઓ વિશ્વકોશ ગાન રજૂ કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચારે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી. મળી માતૃભાષા મને ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. મળી હેમ આશીષ નરસિંહ મીરા થયા. પ્રેમ ભટ્ટને અખો ભક્ત ધીરા પૂજી. નર્મદે કાંત ગોવર્ધને જે સજી. નાનલે કલ્પના ભવ્ય તેજે. ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી. ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી. નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી. મળી માતૃભાષા મને ગુજરાતી. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી. મળી માતૃભાષા મને ગુજરાતી. મળી માતૃભાષા મને
શિલ્પાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. આપે ઉમાશંકર જોશીની ખૂબ પ્રતિષ્ઠિત એવી કૃતિ ગુજરાતી ભાષાનું ગૌરવગાન કરતી એનું પણ ગાન કર્યું. હું હવે ગુજરાત વિશ્વકોશના મોભી કુમારપાળ દેસાઈને પ્રાસંગિક કહેવા કહું એ પહેલાં હું થોડીક વાત કરું આજના પ્રસંગના સંદર્ભમાં. આજે જે પ્રસંગ છે એમાં આપણે કેન્દ્રમાં પુસ્તક અને ગુર્જરી કિશોરભાઈ દેસાઈ વાપીમાં જન્મ, વડોદરામાં ભણ્યા, MS યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કર્યું. પછી મુંબઈમાં એમણે કનૈયાલાલ મુનશી ભારતીય વિદ્યાભવનમાં કનૈયાલાલ મુનશીના સાનિધ્યમાં ભણાવ્યું પણ છે. એ સંસ્થામાં પણ એમણે કામ કર્યું છે. કનૈયાલાલ મુનશી સાથેના પણ એમના ઘણા અનુભવો છે, સ્મરણો છે. આ કિશોરભાઈ એક નોખી માઠીનો માનવી. આ અનાવિલોનું ગુજરાત ઉપર અને સમગ્ર વિશ્વ ઉપર આમ ઉપકારો ઘણા. એમણે ગાંધીજીના સચિવ મહાદેવ દેસાઈ તો આપ્યા, પણ તમે એક આખી યાદી લાંબી કરો તો કેવા કેવા રત્નો. મૂળે અનાવિલ છે એટલે દક્ષિણ ગુજરાત તરફ જ આપણી નજર જાય. વાપીમાં જન્મ્યા અને મુંબઈમાં પણ ખાસું રહ્યા અને પછી અમેરિકા જવાનું થયું. અમેરિકા 1971માં ગયા. એ પહેલાં 1963માં હંસાબેન સાથે તેમનું લગ્ન થયું. 3 દીકરીઓ. એ એન્જિનિયર તરીકે કારકિર્દી બનાવવા ગયા આમ તો ત્યાં અમેરિકામાં. અને અમેરિકામાં સ્વાભાવિક છે કે સરસ રીતે સેટ થઈ ગયા, પણ એમના હૃદયમાં જે ભાવ હતી એ મા ગુર્જરી માટેની વંદનાનો ભાવ. એમને, મને એવું લાગે છે કે એમના હૃદયમાં જે ગુજરાતી ભાષા માટેનો આદર અને પ્રેમ છે એ અકબંધ છે. અને એને કારણે સતત એમને એવો ધક્કો લાગતો હતો કે અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે એક એવું સામયિક પ્રકાશિત કરવું જોઈએ જે સામયિકમાં એના 2 મુખ્ય હેતુ એમણે એ વખતે વિચારેલા. 1 જાન્યુઆરી 1988ના રોજ એમણે એનો પ્રારંભ કરેલો. તો એક તો એ કે જે સરસ વાંચન છે, શિષ્ટ વાંચન છે ગુજરાતી ભાષાનું, એ અમેરિકામાં રહેતા વાચકો સુધી પહોંચાડવું. આ એક હેતુ. અને બીજો હેતુ કે જે લોકો અમેરિકામાં રહે છે અને ગુજરાતી ભાષામાં લખવા માગે છે, જેમને પોતાની અભિવ્યક્તિ માતૃભાષા ગુજરાતીમાં કરવી છે, એમના માટે પણ મંચ જોઈએ. તો આ 2 મુખ્ય ઉદ્દેશ સાથે એમણે શરૂ કર્યું. એ પારિવારિક સાહસ હતું એવું હું તો કહું. 1822માં ગુરુજી મુંબઈ સમાચાર શરૂ થયું ને ત્યારે પણ તમે જુઓ કે ફરદુનજી મર્ઝબાન અને એમનો આખો પરિવાર સતત જોડે રહીને છાપું બહાર પાડતો હતો. એટલે પેલા બીબા ગુજરાતી ભાષાના બનાવવાના હતા ને, તો આખો પરિવાર ભેગો થાય, બેસી જાય અને એ કામ કરે. અને એમાંથી આપણને મુંબઈ સમાચાર મળ્યું છે. એટલે આ પણ બળવંતભાઈ એક જરા રસ એ છે કે પરિવારોએ કેટલું એમાં આજે ગુર્જરીની શરૂઆતના વર્ષો છે. એ શરૂઆતના વર્ષોમાં કિશોરભાઈ, હંસાબેન અને પછી તો એમની 3 દીકરીઓ. આ 3 દીકરીઓએ પણ ગુર્જરીને ને વેગ આપવામાં ખૂબ કામ કર્યું છે. અને શરૂઆતમાં તો બહુ કાઠા વર્ષો હતા, એકદમ કાઠા વર્ષો. કારણ કે પહેલ કરવી એ બહુ જ અઘરી હોય છે. હું આમ આંખો બંધ કરીને વિચારું છું કે હંસાબેન અને કિશોરભાઈ અમેરિકાના જુદા જુદા મેળાવડાઓમાં, ગરબાઓના કાર્યક્રમોમાં, જ્ઞાતિના કાર્યક્રમોમાં ટેબલ લઈને જાય છે અને ટેબલ ઉપર ગુર્જરીના અંકો મૂકે છે અને લવાજમ માટેની અપીલ કરે છે. એકવાર તો એવું થયું ન્યૂજર્સીમાં કે આવો એક બહુ મોટી સંખ્યામાં ગુજરાતીઓ આવેલા એવા કાર્યક્રમમાં હંસાબેન અને કિશોરભાઈ ટેબલ લઈને ગયા. અને એક ચલો સમ ખાવા પૂરતું એક તો કે લવાજમ મળ્યું એવું એમને થયું. એક વ્યક્તિ આવી લવાજમ ભરવા માટે, પછી એણે લવાજમ ભર્યું ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનું સભ્યપદનું લવાજમ ભર્યું, ગુર્જરીનું નહીં. તો આવી આમ થાકી જવાય અથવા તો નિરાશ થઈ જવાય એવી સ્થિતિમાં પણ કિશોરભાઈ અડગ રહ્યા અને ગુર્જરીને એમણે સતત ચાલુ રાખ્યું. અને મોટી વાત એ છે કે મુખ્ય પ્રવાહના તો ઘણા બધા છાપાઓ નીકળ્યા છે દરિયાપારથી. એક છાપામાં તો મધુભાઈ મારા તંત્રી હતા, અમેરિકામાં મધુરાય તંત્રી હતા, અને હું અહીંયા અમદાવાદમાં 14 વર્ષ મેં પણ કામ કર્યું છે. ગુજરાત ટાઈમ્સ નીકળે છે એ. પણ લહેરી સાહેબ, એ તો મુખ્ય પ્રવાહના છાપા. આ તો એવું અખબાર કે જે સત્વશીલ છે, શિષ્ટ છે. એવું અખબાર બહાર પ્રકાશિત કરવું અને સફળ રીતે ચલાવવું, મને લાગે છે કે ખેતરમાં ખેતી કરી અને વગડામાં પડતર જમીનમાં ખેતી કરવી એટલો ફરક છે. જો અહીંયા તળ ગુજરાતમાં પણ આવું છાપું ચલાવવાનું અઘરું હોય
તો આ તો પારકા મુલકમાં આવું છાપું ચલાવવાનું એ તો દુષ્કર કહેવાય, અઘરું નહીં, દુષ્કર કહેવાય. પણ એ કામ કિશોરભાઈ તમે કરી બતાવ્યું ને એ માટે અમે તમારા ઋણી, અમે ગુજરાત તમારું ઋણી. અને અનાવિલો તો આમ ટેકીલા પણ હોય, અને કંઈ આવું અઘરું કામ કરવું હોય તો એ તો હાથ ઉપર લે જ. તમારા માતા ગજરાબેનને પણ યાદ કરીએ, દયાળજીભાઈને પણ યાદ કરીએ, તમારા ભાઈ જેમણે તમને પ્રેરણા આપી એમને પણ યાદ કરીએ. અને તમે જુઓ કે એમનું મનોમંથન ખૂબ ચાલ્યું છે, વર્ષો સુધી ચાલ્યું છે આવું સામયિક. એમને કેમ તરત ને તરત વિચાર આવ્યો ને શરૂ કર્યું છે એવું નથી. ગુર્જરી બોરીસાગર સાહેબ એમણે એક લાંબો સમય લીધો છે. અને હરીન્દ્ર દવેને અને નિરંજન ભગતને તો એક સાથે પત્ર લખેલો એમણે ત્યાંથી 15મી માર્ચ 1986ના રોજ, બહુ લાંબો સરસ પત્ર લખેલો. ઉમાશંકર જોશી સાથે ચર્ચા કરી. ગુરુજી એક બહુ સરસ વાત એ છે કે એમણે ઉમાશંકર જોશીને આ ગુર્જરીની વાત છે ને એ પૂનાના રસ્તાઓ ઉપર કરેલી છે. પૂનામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન હતું, એમના ભાઈ સાથે એ ગયા અધિવેશનમાં. એમને તો આમ તાલાવેલી હતી કવિવરને વાત કરવાની કે મારે ગુર્જરી શરૂ કરવું છે. તો એ શોભાયાત્રામાં કવિવર ચાલતા હતા, એની સાથે સાથે આ યુવાન એમની સાથે દોડતો ચાલતા જઈને એમણે પૂનાના રસ્તા ઉપર વાત કરેલી કે ગુર્જરી. અને એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જ્યારે ઉમાશંકર જોશીને વાત કરી ત્યારે ઉમાશંકર જોશીએ એમને બહુ જ કડક શબ્દોમાં ના પાડેલી. બિલકુલ મેગેઝિન તો કરતા જ નહીં. આપણા બધાને ખબર છે કે એમણે સંસ્કૃતિ કરેલું, એટલે જે માણસ સંસ્કૃતિ ચલાવતો હોય એને તો પાકો અનુભવ હોય. અને એની સામેનો અનુભવ જુઓ મધુરાય, કે જ્યારે એમણે નિરંજન ભગતને કહ્યું, નિરંજન ભગત અમેરિકા ગયા અને નિરંજન ભગતને કહ્યું કે હું આવું એક સામયિક પ્રકાશિત કરવાનો છું, તો ભગત સાહેબ એમની લાક્ષણિક શૈલીમાં બોલ્યા, ભલા આદમી તો અત્યાર સુધી કરતા કેમ નથી. આ ભગત સાહેબનો રિસ્પોન્સ હતો કે કરતા કેમ નથી, કરી દો. ઉમાશંકર જોશી સાથે સતત સંકળાયેલા રહ્યા. એ જે ઉમાશંકર જોશીને એમણે 3 વખત કહ્યું છે, એક વખત નહીં. આ તો એમણે સાલ નથી છોડ્યો. ગુજરાતી ભાષામાં એક શબ્દ છે ને કે હું તમારો સાલ નહીં છોડું, એમ છોડ્યો નહીં. અમેરિકા ગયા પછી 1 વાર 2 વાર 3 વાર કહ્યું કે હું તો કરવાનો જ છું. પછી ઉમાશંકર જોશીને પ્રતીતિ થઈ કે આ કિશોરભાઈ ગુર્જરી કર્યા વગર છોડવાના નથી. પછી તો નામ જ્યારે નક્કી થયું ને ગુજરાતી ગુર્જરી ડાયજેસ્ટ, ત્યારે કિશોરભાઈએ એમને નામ વિશે કહ્યું ત્યારે ઉમાશંકર જોશીએ ડાયજેસ્ટ શબ્દ છે ને, ડાયજેસ્ટ શબ્દ, એમાં ય આવે કે નાની ઈ આવે એનું સંશોધન કરવા માટે 2 દિવસ લીધા હતા આપણા કવિવરે. 2 દિવસ લઈને પછી કહ્યું હતું કે આમાં ય આવે. આ કવિની ચોકસાઈ. પછી તો એમને ખૂબ પ્રેમ મળ્યો, બધી લાંબી વાતો થાય એવી છે. અને હું તો યાદ કરું, મધુરાય તો આપણી સાથે બેઠા છે અહીંયા, પણ આદિલ મંસૂરીને પણ યાદ કરું, નટવર ગાંધીને પણ યાદ કરું, પન્ના નાયક, પ્રીતિસેન ગુપ્તા, કેવા નામો, બાબુ સુથાર, આ બધા ધરખમ લોકો. હમણાં જ જેમણે વિદાય લીધી, મધુસૂદન કાપડિયા, પરમ દિવસે જન્મદિવસ હતો, આરપી સાનો, આરપી આપણા નાટકમાં જેમણે કેટલું ધરખમ કામ કર્યું. આ બધા આપણા દરિયાપાર ગુજરાતી ભાષાને જીવતી રાખનારા બધા નામો. એમાંનું એક પહેલી હરોળમાં બેઠેલું મંદ મુસ્કુરાતું નામ એટલે આપણે આ કિશોરભાઈ. અને કિશોરભાઈએ ખાસી આમાં ખૂબ સમય પણ આપ્યો છે. સાહેબ એમણે તન મન ધનથી કામ કર્યું છે. એમણે ખૂબ પરિશ્રમ કર્યો છે. ગુર્જરી એમને એમ નથી ચાલ્યું. અને મહેન્દ્ર મેઘાણીએ આપણને મિલાપ આપ્યું, એ જ રીતે દરિયાપાર કિશોરભાઈએ આપણને ગુર્જરી ડાયજેસ્ટ આપ્યું. આ બે સીમાચિહ્ન રૂપ એક સત્વશીલ. અને છેલ્લે ગુરુજીને કહું એ પહેલાં એક વાક્ય કે એમણે જે પહેલું અંક બહાર પાડ્યો ને એમાં જે 2 લીટી લખી હતી, એમાં એમણે એવું કહ્યું હતું કે મંજરીની મહેક લઈ આવવાના મનોરથ સેવતું ગુજરાતી ભાષાનું ત્રિમાસિક. મંજરીની મહેક લઈ આવવાના મનોરથ સેવતું ગુજરાતી ભાષાનું ત્રિમાસિક. મંજરીની મહેક એવું જાણે કે એક મને એવું લાગે કે આપણા આ કિશોરભાઈ હાથમાં જેમ ક્યારેક ઋષિ પુરુષો વરદાન આપતા ને ત્યારે ફળ પણ આપતા, આપણે શાસ્ત્રોમાં વાંચેલું છે. એટલે મને એવું લાગે છે કે આ ગુર્જરી રૂપ એક આમ્રફળ ગુજરાતી ભાષાને કિશોરભાઈએ ભેટ ધર્યું. ગુરુજી, કુમારપાળ દેસાઈને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. એકવાર એક પ્રવચનમાં
રમેશ વારંવાર ગુરુજી ગુરુજી કરે, એ નામ ન બોલે. એટલે પછી છેલ્લે પેલા કોઈએ પૂછ્યું એમને કે આ ગુરુજી કોણ છે એ કહેતું. આદરણીય શ્રી કિશોરભાઈ ખૂબ પરિશ્રમ લઈને અહીંયા આવ્યા, વિશ્વકોશ અને એક સરસ મજાનો સંબંધ બંધાયો અને આજે એક સરસ એક શુભ દિવસ ઉગ્યો છે. મધુભાઈ, અમે એમની ઝંખના રાખીએ છીએ હંમેશા કે અહીંયા આવે. આજે પણ એમની તબિયત નાદુરસ્ત હતી છતાં એ આવ્યા. કિશોરભાઈની ના કહેવાથી અને એમની આજ્ઞાને શિરોધાર્ય કરીને આવ્યા. બળવંતભાઈ ડાયસ્પોરાના આપણા બહુ મોટા અભ્યાસી અને ઘણું કામ કર્યું છે આ વિષયમાં. ઇંગ્લેન્ડમાં કર્યું, અમેરિકામાં કર્યું અને આપણે જાણીએ છીએ કે અત્યારે એ કુલાધિપતિ છે યુનિવર્સિટીના. લહેરી સાહેબ એ અમારા માર્ગદર્શક છે અને આપ સૌ જાણો છો કે ગુજરાતની આ એક એવી પ્રતિભા છે કે જેણે 5 ચીફ મિનિસ્ટર, ગુજરાતના મુખ્ય પ્રધાનોના મુખ્ય સેક્રેટરી તરીકે કામ કર્યું છે, ચીફ સેક્રેટરી તરીકે. એ નિવૃત્ત થયા પછી કદાચ એમને બહુ ઘણી ઓફર હતી કે તમે અહીંયા આવો, અમારી ઇન્ડસ્ટ્રીમાં ધ્યાન આપો, કંઈક અમને મદદ કરો. અને એમણે નક્કી કર્યું કે મારે સેવાના કાર્યો કરવા છે. અને ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટી, એક બહુ નાની વાત છે પણ સૌથી મોટું કામ એમનું એ સદવિચાર પરિવાર. આજે સદવિચાર પરિવાર જે ફૂલો ફાલો છે એની પાછળ લહેરી સાહેબનું ઘણું મોટું પ્રદાન છે. સોમનાથ તીર્થ, એ સોમનાથ તીર્થ ટ્રસ્ટમાં એમને જે કામ કર્યું, આજે આખું એ તીર્થ એક નવી આભા પ્રગટાવે છે. અને એ રીતે અમારા તો એ હંમેશના માર્ગદર્શક છે. રમેશ તો મારો શિષ્ય છે એટલે મારે વિશે તો કંઈ ન કહેવું, પણ એક સરસ ગુજરાતી ભાષા માટે પોઝિટિવ સ્ટોરીઝનું તો કોઈ એને અદ્ભુત કામ કર્યું છે. ગામડાઓમાં જઈને કામ કરે છે અને સમાજને બેઠો કરવો, વધારે સારી રીતે સબળ બનાવવો, એને માટે પોતાની લેખનીનો ઉપયોગ કરે છે. મનુભાઈ છે ગુર્જરના, જેમણે અમારા બધા પ્રકાશનોને, અત્યારે શું છે કે પ્રકાશન કરવું મુશ્કેલ એ માટે છે કે વેચાતું નથી, ત્યારે મનુભાઈ અમને હંમેશા આમાં ખૂબ મદદ કરી છે અને એક અમારા આધારસ્તંભ છે. રતિલાલ બોરીસાગર છે, ફાલ્ગુનભાઈ છે. ફાલ્ગુનભાઈ એમને આ આખી રચના કરી છે આ મકાનની, પણ એ બિલ્ડર કરતાં વધારે આ સંસ્થાનો એક ખૂબ સ્નેહી છે. અને હવે અમારું જે આ નવું કેન્દ્ર થાય છે એને પણ નવો ઓપ આપવાનું કામ એ ફાલ્ગુનભાઈ કરે છે, નવનીતભાઈ અને સ્વજનો. આશા છે, ઉમંગ છે અને ઉદ્યમ છે. તો શું છે અઘરું આ અવનીમાં, એવો એક ભાવ ધીરુભાઈ ઠાકર પાસેથી અમને મળ્યો. અને એમણે પોતાની આ ઉંમરે લગભગ 94 વર્ષ સુધી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં કામ કર્યું. એટલે અમે ઘણીવાર કહીએ છીએ કે જેને દીર્ઘાયુષ મેળવવું હોય એને વિશ્વકોશમાં કામ કરવું. અને એ રીતે ઘણા હજી દીર્ઘાયુષવાળા લોકો છે અહીંયા. પણ એ આશા, ઉમંગ અને ઉદ્યમ સાથે વિશ્વકોશે જે પ્રારંભ કર્યો અને પછી એને ધીરે ધીરે એ વિશ્વકોશને ધીરુભાઈએ એક દિવસ કહ્યું કે આપણે વિશ્વ સંસ્કૃતિમાં લઈ જવું છે. અને એટલે વાત તો મુખ્યત્વે વિશ્વકોશ ગુજરાતી ભાષામાં નહોતો, બીજી ભાષાઓમાં 2 હતા 3 હતા, વિશ્વકોશ રચવાની હતી. પણ એમાંથી ધીરે ધીરે જેમ વડમાંથી વડવાઈઓ ફૂટે એ રીતે ચંદ્રકાંત શેઠના નેતૃત્વ હેઠળ અમે બાળ વિશ્વકોશ કર્યો, પરિભાષા કોશ થયો, સંતકોશનું કામ અત્યારે ચાલે છે, સ્વાતંત્ર્ય વીરોનો કોશ કર્યો ગુજરાતના, અને મેડિકલ ટર્મિનોલોજી એનું ગુજરાતી એક ડૉક્ટર શિરીન શુક્લ, બહુ આપણા મોટા કેન્સરના સ્પેશિયાલિસ્ટ, એ બહુ સંસ્કૃતના પણ એટલા જાણકાર, અને એમને એક આખો કોશ તૈયાર કર્યો છે જે અમે હવે થોડા વખતમાં પ્રગટ કરવાના છીએ. જુદી જુદી શ્રેણીઓ દ્વારા જુદા જુદા પ્રકારના 100થી વધારે પુસ્તકો અહીંયા થયા. વિશ્વવિહાર દર મહિને પ્રગટ થાય, ઓડિયોમાં પણ મળે તમને. અને એ ઓડિયો એ માટે કે જે પ્રજ્ઞાચક્ષુ છે કે જેને ક્યાંક જઈને સાંભળવું છે મોટરમાં રાખીને, તો એને એ શક્ય બને. ઓનલાઈન પણ છે. વિશ્વા છે, ધીરુબેનનું એક સ્વપ્ન હતું છેલ્લે કે મારે ગુજરાતી ભાષામાં અને અહીંયાથી એક સરસ મજાનું ડિલક્સ, અમને શબ્દ વાપરતા,
તે એક ડિલક્સ મેગેઝિન બહેનો માટેનું નીકળે, એ પણ અહીંયા થયું. ગુર્જરી ડાયજેસ્ટ આપ સૌ જાણો છો ને એના વિશે વધારે વાત તો કિશોરભાઈ જ કહી શકે. લગભગ 8 વ્યાખ્યાન શ્રેણીઓ અને એમાં ધીરે ધીરે ઉમેરો થતાં અત્યારે 12 જેટલી વ્યાખ્યાન શ્રેણીઓ, દ્રશ્ય શ્રાવ્ય ખંડ, માહિતી કેન્દ્ર, 2 સભાખંડ, અને હવે આજે જ્યારે ડાયસ્પોરા ગુજરાતી લિટરેચર સ્ટડી સેન્ટરનો પ્રારંભ થાય છે એના માટે અમે એક મોટું જૂનું મકાન લીધું છે અને એ મકાનમાં અત્યારે અમે પુસ્તકો ગોઠવ્યા છે. વિદેશના સર્જકો વિદેશમાં રહી અને ગુજરાતી ભાષામાં જે સર્જન કરે છે ત્યાં વિદેશથી આવતી કોઈ પણ વ્યક્તિ એને 2-3 કલાક 4 કલાક ત્યાં જઈને સંશોધન કરવું હોય, વાંચવું હોય અથવા મળવું હોય એવી એક વ્યવસ્થા પણ આખી વિચારી છે. અને એની સાથે આ વિદેશ સાથેના સંબંધોનું એક બહુ મોટું કામ એ લેક્સિકન ગુજરાતી વિશ્વકોશ સાથે જોડાયું એ છે. એ લેક્સિકનના પ્રારંભમાં મધુભાઈએ પણ રતિલાલ ચંદરિયાને ઘણો સહયોગ આપેલો અને એ લેક્સિકન એ આજે અહીંયા ચાલે છે. આખું વિશ્વકોશ આપ સૌ જાણો છો જેને 26,000 લખાણો એ ઓનલાઈન થયા. લેક્સિકન ચાલે એમાં 45 લાખ શબ્દો, એટલે આજે દર મહિને લગભગ 5 લાખ લોકો આ વિશ્વકોશ અને લેક્સિકન એનો ઉપયોગ કરે છે. દર રવિવારે બાળ ગીતો, બાળ વાર્તા થાય છે. રતિલાલ ચંદરિયા એક અમને લેક્સિકન તો આપ્યું પણ એની સાથે એમણે કહ્યું કે એક એવોર્ડ પણ શરૂ કરવો અને અમે એક એવોર્ડ કરીએ છીએ કે જેને ગુજરાતી ભાષાને માટે ઓનલાઈન કામ કર્યું હોય એના વિકાસ માટે, એના સંવર્ધન માટે એક એવો એવોર્ડ પણ છે. વિદેશની જ વાત થાય છે ત્યારે જગદીશભાઈ દવે યાદ આવે છે. થોડા વખત પહેલાં હું ઇંગ્લેન્ડ ગયો ત્યારે એમને કહ્યું કે મારે મારા ચિત્રકાર ભાઈ પ્રફુલ્લ દવેની સ્મૃતિમાં એક એવોર્ડ આપવો છે અને અમે અત્યારે ચિત્રકાર પ્રફુલ્લ દવે કલા પ્રતિભા એવોર્ડ આપીએ છીએ જે હમણાં જ અમિત અંબાલાલને આપવામાં આવ્યો. આજે રેખાબેન સિંગલનું પુસ્તક પ્રકાશિત થાય છે. એમાં ઘણા વખતથી અમે મહેનત કરતા. કિશોરભાઈની ચીવટનો પણ અમને લાભ મળ્યો કે એ તરત જ એક નાની ભૂલ પણ હોય તો તરત બતાવે. એની પાછળ ઘણો શ્રમ લીધો છે આ પુસ્તકની પાછળ એમણે, અને એને વિશે વાત તો બધા મિત્રો કરશે. પણ આજે એક આ ગુર્જરી ડાયજેસ્ટ આવ્યા પછીનું એક આ અનુસંધાન એ આ સ્ટડી સેન્ટર છે અને એમાં ગુર્જરી ડાયજેસ્ટના અંકોની ફાઇલ પણ મળશે. જુદી જુદી CD અને DVD પણ ત્યાં સંગ્રહિત કરી છે. રમેશ વાત કરતો હતો ત્યારે મારે આપણે કહેવું જોઈએ કે અમે એક આખો લાંબો ઇન્ટરવ્યૂ એ કિશોરભાઈનો પણ લીધો છે અને એનાથી પણ પ્રારંભ થયો છે કે વિદેશી સર્જકોના ઇન્ટરવ્યૂ પણ અહીંયા થતા રહે. અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, કેન્યા અને આફ્રિકાના અન્ય દેશો, યુરોપ અને પાકિસ્તાન એમાં વસતા સર્જકોના પુસ્તકો પણ અહીંયા આવે. અને અહીંયા કોઈને અભ્યાસ કરવો હોય, કોઈને MPhil કરવું હોય, કોઈને PhD કરવું હોય વિદેશના સર્જકો ઉપર, વિદેશમાં જ લોકોએ કામ કર્યું છે ગુજરાતી ભાષામાં એમના ઉપર, તો એ પણ થઈ શકશે. PhD ને MPhil એનો અભ્યાસ કરનારા લોકો ઘણા હોય છે ડાયસ્પોરા સાહિત્યમાં. બળવંતભાઈની પાસે તો ઘણા લોકોએ આ કામ પણ કર્યું છે. એ લોકોને પણ અહીંયા સગવડ થશે. પ્રતિવર્ષ અમારો વિચાર એક વ્યાખ્યાન આ ડાયસ્પોરાના નેજા હેઠળ યોજવાનું છે. જોકે આજે લગભગ 3 વ્યાખ્યાન અગાઉના નક્કી થઈ ગયા છે, એટલે હવે કદાચ 3 વર્ષ સુધી નહીં યોજીએ એવું નથી, પણ આ વખતે નક્કી થયા છે. અને ડૉક્ટર પ્રદીપ ખાંડવાલા 31મી તારીખ, આ 31મી ડિસેમ્બરે અહીંયા 5 વાગે એમના એક પુસ્તક વિશે વાત કરશે. પછી કાવ્ય પઠન થશે. એ પુસ્તકમાં વિદેશમાં જે કવિઓ છે, વિદેશના કવિઓ, એનું એમને ભાષાંતર કર્યું છે અને એની ચર્ચા થશે. 17મી જાન્યુઆરીએ નટવરભાઈ ગાંધી અને પન્ના નાયક એ અહીંયા આવીને વાત કરશે અને એ પછી પ્રીતિ સેનગુપ્તા આવશે. એટલે આ રીતે આ કામ શરૂ થાય છે. અંતે તો 3 દિવસ પહેલાં જ ગુજરાત વિદ્યાસભાનો 175મા વર્ષની ઉજવણી થઈ અને એ વખતે સૌએ ફોર્બ્સને યાદ કર્યો, એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ, અને દલપતરામને યાદ કર્યા. એ જ દલપતરામને યાદ કરી અને અમારી જે ભાવના છે એ વ્યક્ત કરું છું. આવ ગીરા ગુજરાતી, તને અતિ
શોભિત શણગાર સજાવું. નમસ્તે. ખૂબ ખૂબ આભાર. આજે આમ ઐતિહાસિક દિવસ એવો શબ્દ મેં વાપરેલો કારણ કે ગુજરાતી ડાયસ્પોરાનું કોઈ આવું વિધિસરનું કોઈ સાહિત્યને લગતું સેન્ટર કદાચ પહેલું આ આખા ગુજરાતમાં શરૂ થઈ રહ્યું છે. જુદી જુદી સંસ્થાઓ છે. બળવંતભાઈએ પણ એક સંસ્થા શરૂ કરીને બધે ફરી ફરીને સંશોધન કરીને ઘણા ગ્રંથો કર્યા છે, પણ એક જમીન ઉપર આકાર લેતું હોય અને આટલા બધા સરસ હેતુઓ ધરાવતું હોય એવું પહેલીવાર આ સેન્ટર થઈ રહ્યું છે. યુનોએ જેના ઉપર દેશનો સિક્કો માર્યો હોય ને એવા 180 દેશોમાંથી 129 દેશોમાં ગુજરાતીઓ રહે છે. ઓછામાં ઓછા 129 દેશોમાં ગુજરાતીઓ છે. અને કુલ જે ભારતીય ડાયસ્પોરા છે આખા વિશ્વમાં, ભારતની બહાર, એટલે NRI જેને આપણે કહીએ છીએ, એ ભારતીય ડાયસ્પોરામાંથી 33થી 35% ગુજરાતીઓ છે. અને વિશ્વના ડાયસ્પોરામાં ચીન પછી ગુજરાતી ડાયસ્પોરા બીજા નંબરે છે. આ બહુ મોટી વાત છે. અને આ પાછા આ 33% હું કહું છું એમાં પેલા ફ્લાઇટમાં બેસીને પેલી સરહદો કૂદીને જનારા લોકોનો હું સમાવેશ કરતો નથી. એ જો સમાવેશ કરીએ તો 2-4% પાછા વધી જશે. અને આ બધા જેટલા વ્યાપક છે એટલા જ પ્રભાવક પણ છે. આ મૂળ મુદ્દો આ છે. ગુજરાતીઓના હૃદયમાં વતન હંમેશા રહે છે. અને વતનનો જ્યાં વતનથી દૂર જાઓ એટલે વતનનો ઝુરાપો આવે, અને ઝુરાપો આવે ત્યારે મા યાદ આવે. મા એટલે પેલી પેટમાંથી જન્મ જેણે આપ્યો છે એ પણ મા યાદ આવે, માતૃભાષા પણ યાદ આવે. આ બે મા યાદ આવે. અને એટલે સાહિત્યનું મહત્ત્વ છે. અહીંયા હોય એના કરતાં ત્યાં વધારે. કારણ કે ત્યાં અમેરિકામાં એકલો રહેતો ગુજરાતી હોય ને, એ કંઈક એકાદી કવિતા લખે કે એકાદો ફકરો લખે તો એનો ઝુરાપો, એનો ડૂમો થોડો ઓછો થાય. એટલે એનું મહત્ત્વ છે. અને એ સર્જકોનું ભલે થોડું મોડું પણ આવું એક વિધિસર આપણે કામ શરૂ કર્યું છે ત્યારે એ કામમાં જેણે એક ગતિ આપી એવા બળવંતભાઈ આમ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ હતા, પણ પછી એક નવો પ્રદેશ એમણે જોયો આમ નેજવું કરીને કે આ પ્રદેશમાં કામ કરવાનું બાકી રહી ગયું છે. અને એમણે એ કામ સરસ રીતે હાથ ઉપર લીધું. બધે ફરી વળ્યા છે, જુદા જુદા દેશોમાં ગયા છે, ત્યાંના સાહિત્યનો અભ્યાસ કર્યો છે, અને એક પછી એક કેટલા બધા ગ્રંથો પણ એમણે આપણને આપ્યા છે. હું બળવંતભાઈને વિનંતી કરીશ કે આવો અને આપનું વક્તવ્ય આપો. સમગ્ર ગુજરાત જ નહીં, પશ્ચિમ ભારત પણ નહીં, ભારત અને ભારત બહાર પણ જે સંસ્થાન વિશ્વકોશનું નામ સુખ્યાત છે. લગભગ લોકોને ખ્યાલ છે કે ગુજરાતમાં એક એવું સાહિત્ય, સંસ્કૃતિ અને આપણા વારસાને જીવંત રાખતું એક કાર્યાલય છે, એક સંસ્થાન છે, અને ત્યાં સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ થાય છે. એવા વિશ્વકોશ સંસ્થાનમાં આજે ડાયસ્પોરા સ્ટડી સેન્ટર, અધ્યયન કેન્દ્ર, રિસોર્સ સેન્ટર શરૂ થઈ રહ્યું છે. એ પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના વહીવટી કામથી જ માત્ર નહીં, સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ, પછી એ સોમનાથ ટ્રસ્ટ હોય કે વિશ્વકોશ ટ્રસ્ટ હોય કે સદવિચાર હોય, એની અંદર જેમની બૌદ્ધિક તર્કપૂત દ્રષ્ટિ ક્રિયાશીલ રહી છે એવા આપણા આદરણીય પ્રવીણભાઈ લહેરી વિશ્વકોશ સંસ્થાનને ધબકતું રાખતા, સતત પ્રવૃત્તિશીલ રહીને એમાં વ્યસ્ત રહીને સમય આપતા આદરણીય કુમારપાળભાઈ અને કિશોરભાઈ દેસાઈ. તમે કલ્પના કરો, 82માં એમણે વિચાર કર્યો હશે કે ગુર્જરી નામનું એક સામયિક શરૂ કરવું, ત્રૈમાસિક ડાયજેસ્ટ. ટાંચા સાધનો, પ્રેસની એવી સવલતો નહીં, તો આવી એક પ્રવૃત્તિ શરૂ કરી, લોકોનો સહયોગ મેળવ્યો, પોતાની લાઇબ્રેરી, ડાયસ્પોરા સાહિત્યની સમૃદ્ધ લાઇબ્રેરી, સમર્પિત જેને કહી શકાય એવા ડાયસ્પોરા સાહિત્યને ધબકતું રાખનારા, જીવતું રાખનારા એટલું જ નહીં, એના ઉત્કર્ષ માટે, એના વિસ્તાર માટે, એના વિકાસ માટે સતત પ્રવૃત્ત કિશોરભાઈ દેસાઈ
અને દર અઠવાડિયે ગગનવાલા એવા નામથી મધુરાય ગગનમાંથી જે દૃષ્ટિપાત કરે છે, એક ડાયસ્પોરા રાઇટર પરદેશમાં રહીને શું જોવે છે, શું વિચારે છે ગુજરાત વિશે, ગુજરાતી સમાજ વિશે, ગુજરાતી સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ વિશે, એની વિગતે વાત કહેનારા આદરણીય મધુરાય. આ પ્રસંગે કેટલા બધા મિત્રો ઉપસ્થિત છે. મનુભાઈ પ્રકાશક છે, એ તો લેખકોના પુસ્તકો આવે ને છાપે, પણ એક એવા પ્રકાશક છે કે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ સાક્ષી બને, રસ લે, સાંભળે અને અભિપ્રાય પણ આપે. એવા આદરણીય મનુભાઈ આપણા સમયના પ્રબુદ્ધ હાસ્ય લેખક રતિલાલ બોરીસાગર, નવનીતભાઈ, પંચમ, પ્રતિમાબેન તો છેલ્લે બેઠા છે, આમ આગળ બેસવું જોઈએ, પણ પ્રતિમાબેન, નલિનીબેન, કેટલા બધા મિત્રો છે. મને જ્યારે ખબર તો હતી આ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, થવાની છે, કિશોરભાઈ સાથે સતત સંપર્કને કારણે જ્યારે ખબર પડી કે ગુર્જરી તો સોંપ્યું અહીંથી થશે, એનો આનંદ હતો. પણ પછી ખબર પડી કે હવે ડાયસ્પોરા સ્ટડી સેન્ટર એમના સહયોગથી અહીં શરૂ થશે. મને ખૂબ આનંદ થયો. હું જ્યારે પ્રોફેસર પછી કુલપતિ બન્યો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં, ત્યારે 2000 NDA સરકાર આવીને એણે ડાયસ્પોરા પોલિસી નક્કી કરી અને એની કમિટીમાં સિંઘવી સાહેબ સાથે હું કુલપતિ તરીકે સદસ્ય હતો અને 200 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો ડાયસ્પોરા પોલિસી અંગેનો. ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સરકાર હવે ડાયસ્પોરા પોલિસી મૂકે છે તો અભ્યાસમાં પણ આવશે, વેપારમાં, વાણિજ્યમાં, બધે ડાયસ્પોરાને. અને પછી તો NRG ડિપાર્ટમેન્ટ પણ અહીંયા શરૂ થયું. તો આ પોલિસી બનતી હતી ત્યારે સાક્ષી હતો. એટલે મેં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ડાયસ્પોરા સ્ટડી સેન્ટર માંગ્યું UGC પાસેથી, આપ્યું, મળ્યું, હૈદરાબાદને મળ્યું, અમને મળ્યું, ખૂબ કામ થયું ત્યાં. પણ મને પણ એમ થયું કે ગુજરાતીમાં કેટલુંક ડાયસ્પોરા લિટરેચર મળે છે. તો કુમારપાળભાઈ એ સમયે મેં કોષ લીધો, ગુજરાતી સાહિત્ય કોષ, અર્વાચીન, તો માત્ર 12 લેખકોના નામ અને એની વિગતો તો અધૂરી જ પાછી. મેં કીધું આ તો જાણવું પડશે. ધીરુભાઈએ ઇતિહાસમાં થોડી વિગત લીધેલી, ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય વિશે કશી જ જાણકારી નહીં, એને ક્યાંય ઇનામ નહીં, એના પ્રકાશનોની માહિતી નહીં, કશું જ નહીં. એટલે મેં થયું કે આપણે હવે આમાં થોડું કામ કરીએ આ વિષયમાં. એટલે મેં એ વિષય હાથમાં લીધો 2000ની સાલમાં અને હું એ કામ કરતો હતો. નાનજી કાળીદાસ વિશે, કૃષ્ણલાલ શ્રીધરાણી વિશે આ બધું કામ ત્યારે મેં શરૂ કરેલું કે વિશ્વમાં ગુજરાતી ડાયસ્પોરા કોણ, ક્યારે, શ્યામજી કૃષ્ણ વર્માનું, નાનજી કાળીદાસનું આ પ્રદાન વિશે ખબર પડી. તો એ બધા મિત્રોએ પણ ખૂબ સહયોગ કર્યો. લોર્ડ મેઘનાથ દેસાઈથી માંડીને, ભીખુ પારેખથી માંડીને બધા મિત્રો, એને ખૂબ આનંદ થયો કે ડાયસ્પોરા વિશે કોઈ વિચારે છે. મેં ત્યાં એક વ્યાખ્યાન આપ્યું હલ યુનિવર્સિટીમાં. એમાં મેં એમ લખ્યું કે આ ગુજરાતીઓનું પ્રદાન છે નાનજી કાલિદાસનું એમ કરીને. તો એમના સંતાનોએ આ સાંભળ્યું અને હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, એટલે એ લોકો એમ માન્યું કે આ ગારડી શેઠ દ્વારા જે યુનિવર્સિટીમાં બધા કામ થાય છે એમાં બળવંતભાઈ કામ કરે છે. એટલે મેં તો ત્યારે ગુજરાત ડાયસ્પોરા સ્ટડીઝ રિસર્ચ સેન્ટર, ગુજરાત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ, ગ્રીડ્સ એવું રાખેલું. ગુજરાતની પણ ગ્રીડ્સ એમ કહેતો હતો. તો દીપચંદભાઈને કોઈએ કહ્યું, નાનજી કાલિદાસના ત્યાં જ રહેતા હશે ઉપર નીચે, એટલે કે આ બળવંત જાની છે તમારા, એણે આ સરસ રીતે ગાડી, તમે તો યુનિવર્સિટીને બહુ મદદ કરી છે એવું કહેતા હતા, અને હવે આ રિસર્ચ સેન્ટર છે ગ્રીડ્સ, એમાં આ બધું કરે છે. તો એણે એમ માની લીધું કે ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ. તમને આશ્ચર્ય થશે પ્રવીણભાઈ, એણે આવીને મને વાત કરી યુનિવર્સિટીમાં વારંવાર હતા કે બળવંતભાઈ તમે મને આટલી બધી ક્રેડિટ આપો છો, મારું તો કાંઈ એમાં તમારું પ્રદાન નથી, તો
ગ્રીડ્સ દ્વારા મેં કીધું આ તમારું જ પ્રદાન તમારા કારણે જ થાય છે એમ કહ્યું મેં પણ. અને એમણે મને કહ્યું કે શું આપવું આપણે એમાં, એ નામ ગ્રીડ્સ માટે શું દાન આપવું. કીધું કંઈ જરૂર નથી, હું મારી રીતે કરું છું આ બધું. તો કે ના, હવે ગ્રીડ્સ રાખ્યું છે તો તમારે નામ તો મારે કંઈક આપવું જોઈએ. તો એમણે મુંબઈ જઈને મને ચેક મોકલ્યો 10 લાખ રૂપિયાનો. એટલે મેં ગુજરાતને બદલે પછી ગાર્ડી એમ રાખ્યું અને એ મેં ફિક્સમાં મૂકી દીધા અને એના વ્યાજમાંથી એના નામથી ચંદ્રક આપી છે, પારિતોષિક આપી છે એવું નક્કી કર્યું. અને મેં મારી રીતે પ્રવૃત્તિઓ તો મારી રીતે જ શરૂ કરેલી. અને એ પ્રવૃત્તિ ગ્રીડ્સ દ્વારા ખૂબ થઈ, 20 વર્ષ સુધી થઈ. અને ગુજરાતી સાહિત્ય પરિષદે જ નહીં, અકાદમીએ પણ ડાયસ્પોરા લિટરેચરના એવોર્ડ માટે યોગ્ય ગણ્યું. એની બેઠકોમાં ચર્ચા થવા લાગી. હું પોતે એ પ્રોજેક્ટ લઈને મેં એપ્લિકેશન તો વર્લ્ડ બેંકને કરી હતી કે આવો એક પ્રોજેક્ટ કરવો છે ને એમાં તમે મને સહાય આપો. પણ એ લોકોએ કંઈ બજેટ એને બહુ નાનું લાગ્યું. એમાં તો 1 કરોડ 2 કરોડનું કહેવાનું હોય, પણ મેં તો 2 લાખ 3 લાખ જ કીધેલા. પણ એનીવે કે તો ન મળ્યું. પણ મેં ગયો ત્યારે ખબર પડી, વિપુલભાઈને કહ્યું કે મને એડ્રેસ આપો. પંચમ હતો ને, તો કે ના એવું કાંઈ એવી ગ્લોસરી એવું કાંઈ એડ્રેસ બુક છે નહીં. મેં ગુજરાતના સમાચાર ત્યાંનું અને ઓપિનિયનના અંકોની ફાઇલમાંથી ત્યાંના લેખકોની યાદી કરી તો 88 લેખકો થયા. અને એ બધાના સંપર્કો કર્યા, એની પાસે રૂબરૂ ગયો. અને મને આનંદ છે કે બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા લિટરેચરનો ઇતિહાસ પ્રથમ વખત આ નિમિત્તે હું તૈયાર કરી શક્યો. અને ખબર પડી કે 78 કવિઓ છે, 52 વાર્તાકારો છે અને 82 નિબંધ લેખકો છે. અને આખો ઇતિહાસ ધીરે ધીરે અભ્યાસક્રમમાં પછી એને સ્થાન મળ્યું. પણ આ કેન્દ્રમાં જ્યારે પછી મેં અમેરિકાનું કામ શરૂ કર્યું ત્યારે કિશોરભાઈનો પરિચય થયો. ત્યાં તો વિપુલભાઈ, જગદીશભાઈનો સહયોગ હતો, પણ કિશોરભાઈને ત્યાં મેં એની લાઇબ્રેરી જોઈ, એનું બધું કામ જોયું. ત્યારે મને થયું કે આ વ્યક્તિ એન્જિનિયર છે અને સાહિત્યની આટલી બધી સૂઝ. જોડણીમાં પણ દીપકમાં દિનેશ ઓશાહ આવ્યા હતા ફ્લોરિડાવાળા, તો એને રસોઈ કરવું જોઈએ, દીર્ઘ કર્યું હતું, તો કે સુધારી નાખ્યું પોતે. તો આટલી ચીવટવાળા ખૂબ એમની સાથે રહ્યો. એમની બધી ગુર્જરી ડાયજેસ્ટની પ્રવૃત્તિઓ સાંભળી. અહીંયા સામયિકોની વાત થાય મેગેઝિનના ઇતિહાસની, એમાં ગુર્જરીનું ક્યાંય નામ નહીં. એટલે મેં કીધું હસિત મહેતાને અને આપણા કિશોર વ્યાસને પણ કે આ ગુર્જરીને ક્યાંય સ્થાન નથી આપ્યું. પછી કિશોરભાઈ પાસે એની બધા વર્ષની ફાઇલ બંધાવરાવી અને ફાઇલ કોલેજમાં યુનિવર્સિટીઓમાં બધે આપી. ત્યારે ખબર પડી કે આ એક સમૃદ્ધ મેગેઝિન છે. એના ચયન કરેલા લેખોનો મેં પણ એક સંચય કર્યો. અમે બેઠા હતા અને મેં પૂછ્યું હંસાબેનને, વાતમાં મેં કીધું તમારે કેટલી દીકરીઓ? તો કિશોરભાઈએ જવાબ આપ્યો કે 3 દીકરી. હંસાબેન કહે ને અમારે 4 દીકરી છે. આ ગુર્જરી પણ અમારી દીકરી છે. એક દીકરીને ઉછેરે, દીકરીનું લાલન પાલન થાય, દીકરી માટે નિસ્બત હોય, કન્સર્ન. એટલી કન્સર્ન કોઈ દંપતી મેગેઝિન માટે રાખતું હોય તો એકમાત્ર કિશોર દેસાઈ અને હંસાબેન. પણ આજે મને લાગે છે કે દીકરીને માટે સાસરું કિશોરભાઈ બહુ સારું શોધ્યું છે, વિશ્વકોશમાં એને વળાવી છે. એ મારે દૃષ્ટિએ મોટી વાત છે. મા બાપ તો આ જ જોતા હોય. કિશોરભાઈએ જોયેલું બધું. અમે તો 4-5 વર્ષથી ચર્ચાઓ કરતા. ધીરુભાઈ પરીખને મળે, ન્યા આવતા, બધી સંસ્થાઓ, પરિષદ, બધાની ખબર હતી. મને કીધું કે યુનિવર્સિટીમાં ના, હું તો હવે આનો પણ સંકેલો કરવા માગું છું. પણ એમની વિચક્ષણ દૃષ્ટિ, સૂક્ષ્મ સૂઝ, એક મેગેઝિનનો સંચાલક પોતાના સમય પછી પણ મેગેઝિન કેવી રીતે ચાલે એની ચિંતા કરનારો આપણા સમયમાં કોઈ હોય તો એ માત્ર કિશોર દેસાઈ છે. એનામાં વિશ્વાસ મૂકીને લોકોએ લવાજમ આપ્યા હોય, આજીવન લવાજમ આપ્યા હોય, ફંડ આપ્યું હોય. એ ફંડનો 1 પૈસો ક્યાંય ગેરવલ, એનો હિસાબ મેં તો જોયો છે, બધું રજૂ કરે, બધાને મોકલે. તો આવા પારદર્શક વહીવટવાળા, નિષ્કલંક કારકિર્દીવાળા કોઈ સંપાદક હોય તો એક માત્ર
કિશોર દેસાઈ છે. દરેક સંપાદકને આળ ચડ્યા હોય, દરેક સંપાદક માટે ઘણાને પ્રશ્નો હોય, પણ આ કિશોરભાઈ એવા સંપાદક છે, એટલા સ્નેહી વાત્સલ્યથી બધા સાથે સંપર્ક રાખે કે કોઈ એનાથી દુભાય નહીં, કોઈ ન દુભાય એની પણ કાળજી રાખે. માત્ર મેગેઝિન ચલાવ્યું એમ નહીં, મેગેઝિનના ઉત્તમ લેખોનો સંચય પણ પ્રકાશિત કરવાનો, એ પણ અમેરિકાએ, લંડને વધાવ્યો. ખૂબ ખપાય એ પુસ્તકો પણ. મધુસૂદન કાપડિયાનું પુસ્તક પ્રકાશિત કર્યું, મધુરાયનું, સૂચિબેનનું, કેટલા બધા પ્રકાશનો પણ કર્યા, અને એ પ્રકાશનો પણ ગુણવત્તાવાળા. મને એક કામ સોંપેલું ગુર્જરી ડાયજેસ્ટના ચયન કરેલા લેખોનું, તો એને તો કોઈ એવી સીમા નહોતી આપી કામ કરવું, પણ ઉત્કૃષ્ટ થવું જોઈએ અને ગુણવત્તાવાળું જ કર્યું, છપાય ને બધું, પણ કાચું પૂંઠું રાખ્યું. એટલા માટે કે મોકલવામાં બધે સરળ રહીએ. કિશોરભાઈ કે બળવંતભાઈ આ હાર્ડ બાઉન્ડમાં કરવું હતું, કે આટલી એને એ આમ એને ગમ્યું નહીં, કહો આ કેમ આવું કાચા પૂંઠામાં કર્યું. ચિત્ર મેં ઓકે કર્યું હતું, પણ મેં તમને એ મારે કેવું જોઈતું હતું કે હાર્ડ બાઉન્ડ કરજો. તો આટલી ઝીણી ઝીણી કાળજી રાખે આવો એક સંપાદક પોતાના આ જીવન તપને જ્યાં મૂકી દે છે. એટલે હું કહીશ કે વિશ્વ કોશ કાર્યાલય આજે એક તપસ્વીની સાધનાનું જ્યાં આપણે એ રાખી છે, અનામત જ્યાં રાખી છે, એની આખી આ વિષયની એની જેટલી અમાનતી હતી જ્યાં મૂકી છે, એ મારી દૃષ્ટિએ આ વિશ્વકોશ પણ એક પવિત્ર થાણું બને છે. પરદેશમાં આપણું જે સાહિત્ય હતું એ સંચિત કર્યું, ભેગું કર્યું. વિશ્વકોશની અંદર આવ્યું છે એટલે ગુર્જરી ફાઇલની હવે સૂચિ થશે તો લોકોને ખ્યાલ આવશે કે કેવા કેવા લેખકોએ એમાં લખાણો લખ્યા છે. કેટલું સમૃદ્ધ સામગ્રીવાળું એ સામયિક બની રહ્યું. મને ખૂબ આનંદ થયો કે આવું એક સામયિક ચાલ્યું સરસ રીતે, અને વધુ સારી રીતે ચાલે, ક્યાં ચાલે એની 5-6 વર્ષ સુધી ખોજ કરીને યોગ્ય જગ્યાએ એ થાપણ એને મૂકી દીધી છે. કુમારપાળભાઈએ લીધેલી થાપણ, કુમારપાળભાઈમાં મૂકેલો વિશ્વાસ એ બહુ યોગ્ય રીતે મૂક્યો છે. આખું ગુજરાત એમ કહેશે કે ગુર્જરી માટે યોગ્ય જગ્યા વિશ્વકોશ છે. તો એવું થાપણ જ્યાં મૂકી છે એમણે, અને ત્યાં પાછું આ ડાયસ્પોરા સ્ટડી સેન્ટર થાય છે. હવે તો યુનિવર્સિટીઓમાં, સંશોધનમાં અને ઉચ્ચ અભ્યાસક્રમમાં ડાયસ્પોરા લિટરેચરને બહુ મોટું સ્થાન મળ્યું છે. અમર્ત્ય સેનથી માંડીને કેટલા બધા લેખકો એની અંદર કામ કરે છે. પણ આજે એણે જે પુસ્તક પ્રકાશન કર્યું છે એ બહુ મહત્ત્વનું છે. એ પુસ્તક રેખાબેને કર્યું, સ્મૃતિ સંપદા. એમાં તમે પ્રીતિબેનના લેખ વાંચો કે સપના વિજાપુરાનો લેખ વાંચો, કોઈ પણ બહેનના હું લેખ વાંચતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે દરેક બહેનોએ, 4 બહેનોએ જે વાત કરી છે એ માતૃભૂમિના મહિમાની વાત કરી છે. જયંત મહેતાએ, કમલેશ લુલ્લાએ, ઇવન બાબુ સુથારે, દિનેશભાઈએ પણ એમ કહ્યું છે કે માતૃભૂમિ માટે હું શું કરીશ. મોટો વૈજ્ઞાનિક, મોટો સાયન્ટિસ્ટ. DDITને કેટલી બધી એણે યંત્રો ભેટ આપ્યા, કેટલી બધી લેબોરેટરી માટે ભેટ આપ્યા, કરોડો રૂપિયાની સામગ્રી આપી DDIT, નડિયાદની યુનિવર્સિટી. એવા દિનેશભાઈએ જે વાત લખી છે, જઈએ ત્યારે ખ્યાલ આવે. એને ફ્લોરિડામાં પણ એના પત્નીના નામે મોટું કલ્ચરલ સેન્ટર સ્થાપ્યું છે. આ બધાના 15 મિત્રોના અનુભવ વાંચીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ મોટા લેખક, મોટા વૈજ્ઞાનિક, એના ચિત્તમાં તો માતૃભૂમિનો મહિમા પડ્યો છે, જે ક્યારેય અહીંયા આવી શક્યા નથી. આદિલ મંસૂરીએ કીધું, કાલે પાછા જશું, કાલે પાછા ચાલ્યા જઈશું, નક્કી કાલે પાછા, કાલે કાલે કરતાં કરતાં જર્સીમાં દિવસો કાઢ્યા. કાલે જઈશું, નક્કી જઈશું એમ માન્યું હોય, પણ ક્યારેય આવી શકાતું નથી. પણ એના ચિત્તમાં, એના હૃદયમાં માતૃભૂમિનો મહિમા ગુંજે છે. અને એટલે
ગુજરાતને સમૃદ્ધ કરવામાં આ બૌદ્ધિકોનો ઘણો ફાળો છે. એનઆરજીએ, હું એમાં એક મેમ્બર પણ હતો, એ સમયે મેં આંકડા કાઢેલા તો ખબર પડી કે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે દાન આવે છે, સ્કૂલ હોય કે કોઈ પણ ગામે એ દાનમાં 62% દાન વિદેશી નાગરિકોનું છે. વિદેશ વસતા આપણા ભાંડરડાઓ આપણને સમૃદ્ધ કરવા માટે કેટલું બધું આપે છે. હવે આ ડાયસ્પોરા સ્ટડી સેન્ટરને કારણે બધો અભ્યાસ થશે ત્યારે ખ્યાલ આવશે કે ખરા અર્થમાં ગુજરાતને સમૃદ્ધ કરનારું ગુજરાત છે, પણ ગુજરાતનું હિત ઈચ્છનારા આપણા ભાંડરડાઓ પણ આપણા માટે ચિંતા કરે છે. મને ખૂબ આનંદ થયો, એક સેન્ટર શરૂ થાય છે. મને ખૂબ આનંદ થયો કે ગુર્જરી અને પ્રકાશનો અને વ્યાખ્યાનમાળા અહીંથી શરૂ થશે. આ પ્રવૃત્તિને કારણે ગુજરાતની સાહિત્યિક વાતાવરણની અંદર એક નવી ધારા ઉમેરાય છે. આ બહુ મહત્ત્વની વાત છે. હમણાં રામતીર્થના પ્રસંગો વાંચતો હતો તો એક પ્રસંગ હતો. સ્વામી રામતીર્થ પગપાળા જઈ રહ્યા હતા એક ગામથી બીજે ગામ. રસ્તામાં તરસ લાગી એટલે નદી હતી રસ્તે તો ત્યાં ગયા. વીરડો હતો, પાણી પીવું હતું. તો વીરડાની અંદર માછલીઓ બે નાની તરતી હતી. એટલે હવે આ પાણી કેમ પીવું, પણ એને સીધું ઉલેચવું પણ કેમ, કદાચ રેતીમાં એ માછલીઓ પહોંચે, પાણી સુધી ન પહોંચે. એટલે વીરડાની એક બાજુ એણે રેતી દૂર કરી, તો નદીના પ્રવાહનું પાણી વીરડામાં આવ્યું. વીરડો છલકાવા માંડ્યો એટલે બીજી બાજુ રેતી દૂર કરી, તો વીરડામાં બદ્ધ માછલીઓ નદીના મૂળ પ્રવાહમાં વહેતી થઈ ગઈ. રામતીર્થ કહે છે, પાણી તો પીધું, ધરાઈને પીધું, પણ વીરડામાં કેદ માછલીઓને મેં નદીના મૂળ પ્રવાહમાં મૂકી આપી. એ મારા જીવનની ચિરસ્મરણીય ઘટના છે. હું કહીશ કે ફિલાડેલ્ફિયામાં સ્થિર ગુર્જરી ડાયજેસ્ટ અને ગુર્જરી પ્રવૃત્તિ વિશ્વકોશમાં આવે છે અને ગુજરાતી સાહિત્યના મૂળ પ્રવાહમાં પડે છે. આ એક મોટી ઘટના છે. મૂળ પ્રવાહમાં મૂકવાનું આપણે સાક્ષી બન્યા. એની પ્રસન્નતા સાથે વિશ્વકોશને વધામણી આપું છું કે તમારા વિશ્વાસ મૂકીને પરદેશના લોકો પોતાની થાપણ અહીં મૂકે છે, અને મને પૂરી શ્રદ્ધા છે કે ફિક્સ ડિપોઝિટ વધારે સમૃદ્ધ થઈને વધારે સારી રીતે ક્રિયાશીલ બનશે. આવી શુભ ભાવનાઓ સાથે મારા વિચારને વિરામ આપું છું. નમસ્કાર. બળવંતભાઈ, તમે સાવ સાચું કહ્યું કે આ એક મુખ્ય ધારામાંની આજે એક ઐતિહાસિક અને રળિયામણી ઘડી છે. આપણે પુસ્તકના લોકાર્પણ તરફ જઈશું એ પહેલાં હું ખાલી ગુર્જરીએ જે વિશેષાંકો બહાર પાડ્યા છે ને એની ઝડપથી યાદી બોલું એટલે ખ્યાલ આવે. પહેલો જ અંક જાન્યુઆરી 1988માં ગુર્જરી શરૂ થયું ત્યારે પહેલો જ અંક હતો મહાત્મા ગાંધી વિશેષાંક. ત્યાંથી એમણે શુભારંભ કર્યો. પછી તો કેવા સરસ અંકો એમણે આપણને આપ્યા છે. જૈના વિશેષાંક, પદ્યુમન તન્નાના તો 2 વિશેષાંકો કર્યા છે. દર્શક વિશેષાંક, આદિલ મંસૂરીનો વિશેષાંક, રાજેન્દ્ર શાહ, ઉમાશંકર જોશી, પન્ના નાયક, મધુસૂદન કાપડિયા, વાર્તા અંક. અને મને જે ખૂબ અપીલ કરી ગઈ વાત એ છે કે લંડનથી નીકળતા ઓપિનિયનનો વિશેષાંક પણ ગુર્જરી કરે છે. આ દ્રષ્ટિ જુઓ સંપાદકની. ઓપિનિયન પણ એક બહુ મોટું, વિપુલ કલ્યાણીનું બહુ મોટું કામ ત્યાં લંડનમાં. તો એનો વિશેષાંક ગુર્જરી કરે એ ઘટના બહુ મોટી કહેવાય, અને એમાં એક સંપાદકીય સૂઝ છે. આજે આપણે એક પુસ્તકનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. હું ઘણીવાર કહું છું કે જમીનની ભૂગોળથી વતન છૂટે છે, પણ હૃદયની ભૂગોળથી ક્યારેય વતન છૂટતું નથી. એમાં તો સતત ધબકતું રહે છે. અને એક પુસ્તક મેં અનિતાએ 2018માં કર્યું હતું, એ એનઆરજીનું કર્યું હતું. એમાં સંસ્કૃતિની, આપણી ગુર્જરી સંસ્કૃતિની વાત છે ને, એટલે તમારી જોડે મારો વિચાર શેર કરું કે મસ્કત ગુજરાતી સમાજને 40 વર્ષ થયા એટલે બધાની જેમ મને પણ મહેમાન તરીકે બોલાવેલો. તો એક દિનેશભાઈ લહેરી સાહેબ મને ચા પાણી કરવા એમના ઘરે લઈ ગયા. એટલે પેલા બેન એમના પત્નીને કહ્યું, મેં કીધું ભાભી તમે કેટલા વર્ષથી રહો છો, ફાવી ગયું તમને અહીંયા આ દેશમાં, ફાવી ગયું? પછી મેં પૂછ્યું કે તમારું પિયર ક્યાં? તો કે મુંબઈ, લગ્ન માંડવી થયું. તો મેં કીધું અહીંયા આવ્યા તો તમને કેવી રીતે સેટ થયા? એવા મેં સાદા સવાલો પૂછ્યા. એમાંથી એક અદ્ભુત વાત મને જાણવા મળી કે શરૂઆતમાં તો અમે અહીંયા આવ્યા ને ત્યારે અમે 4 વહુઓ, 4 ભાઈઓ, ભેગો ધંધો, 15 ધંધામાં કામ કરનારા કુલ 15 લોકો. એમાં પાકિસ્તાની પણ ખરા, ભારતના પણ ખરા અને પાકિસ્તાની પણ ખરા. કે અમારા સાસુની એવી કડક સૂચના હતી કે અમારા ઘરમાં આ 25 જણનું જ રોજ જમવાનું બને,
પહેલાં આ 15 જણ લહેરી સાહેબ જમે, પછી જ ઘરના લોકોએ જમવાનું. આ વર્ષો સુધી એમણે ચાલુ રાખ્યું. ત્યારે મને વંદન કરવાનું મન થયું કે આ આપણા સંસ્કાર છે. એમના સાસુની દલીલ એવી હતી કે એ એકલા અહીંયા રહે છે, એમનો પરિવાર તો ભારતમાં કે પાકિસ્તાનમાં છે, એ ક્યાં જમશે? આપણા માટે કામ કરે છે, આપણે એમને જમાડવા જોઈએ. એમાંથી આવી માતાઓને મેં યાદ કરીને મારી માવલડી એવું પુસ્તકનું સંપાદન મેં અને અનિતાએ કર્યું અને દરિયા પાર વસતા આવા બધા લોકો પાસે લેખો લખાવડાવ્યા એમની મા પાસે, અને એનું એક જુદું પુસ્તક થયું. પણ મૂળ મારે કહેવું છે સંવેદનાનું. આજે હવે આપણે જે મહાનુભાવો પુસ્તકનું લોકાર્પણ કરશે એમાં આપણને શબ્દે શબ્દે પ્રેમ અને સંવેદના જ વાંચવા મળવાના છે. હું મહાનુભાવોને વિનંતી કરીશ કે અમેરિકામાં વસતા આપણા રેખાબહેન સિંધલને જેણે સંપાદિત કર્યું છે એવા પુસ્તક સ્મૃતિ સંપદાનું બધા લોકાર્પણ કરે, એ પુસ્તકને સમાજને ચરણે ધરે. બળવંતભાઈ, સારું થયું તમે આ પુસ્તકનો થોડો પરિચય પણ તમારા વક્તવ્યમાં આપી દીધો. હવે હું મધુરાયને કહેવાનો છું. હું શું પરિચય આપું મધુરાયનો? મારું સદનસીબ છે કે મધુરાયના હાથ નીચે અને હૃદય સાથે મારે થોડું કામ કરવાની તક મળી છે. મધુરાય ગુજરાતી ભાષાના એક દિગ્ગજ સાહિત્યકાર છે. એમણે ગુજરાતી ભાષાને જેટલા લાડ લડાવ્યા છે એટલા ભાગ્યે જ કોઈએ લડાવ્યા હશે. અને હું એમ પણ કહીશ કે મા ગુર્જરીએ એના આ પ્રિય સંતાનને પણ ઘણા લાડ લડાવ્યા છે. આ આપણો સર્જનાત્મકથી ચિક્કાર સર્જનાત્મકતાથી છલકાતો સર્જક છે. એમની વાર્તાઓ. મધુભાઈ, હું એમ કહું કે એક જમાનામાં સંતુ એમ કહેતી હતી ને કે સંતુના સિક્કા, એમ એક જમાનો હતો કે ગુજરાતી ભાષામાં મધુરાયની વાર્તાઓના સિક્કાની બોલબાલા હતી. એવો આપણો આ સર્જક જેણે ગુજરાતી ભાષાને ખૂબ ચાહી, ગુજરાતી ભાષાને ખૂબ પ્રેમ કર્યો અને એવા બધા સર્જનો આપ્યા. મધુરાયનો એક ગદ્યખંડ તમે વાંચો ને તો એમાં સિક્કો વાગેલો હોય કે આ મધુરાયનો ગદ્યખંડ છે. એમની સર્જનાત્મકતા અને ગુજરાતી ભાષાને એટલી બધી બારીકાઈથી ચાલે અને એ છૂટછાટ લે નહીં. અમે એ તંત્રી હતા અમારા અમેરિકામાં બેઠા હોય ત્યારે અમે બીજા દિવસે અમારી ઓફિસમાં ગુરુજી જઈએ ને ત્યારે બધા આમ સહેજ ધ્રુજતા હોઈએ કે મધુરાયનો કેવો ઈમેલ આવશે, કે અમે પાના તૈયાર કરીને મોકલ્યા હોય એમાં આમ એક પણ ભૂલ નહીં ચલાવી લેવાની. માતૃભાષા ગુજરાતીને પૂરો આદર આપવાનો છે. આપણી મા છે, આપણી જનની છે. આવો ચિક્કાર ગુજરાતી ભાષાને ચાહનારો આપણો સર્જક, જેને વાંચવાનું તો મન થાય પણ જેને પ્રેમ કરવાનું પણ મન થાય. અને ગુર્જરીને 25 વર્ષ થયા ને ત્યારે રાહુલ શુક્લએ એક બહુ જ સુંદર પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું કિશોરભાઈ ત્યાં અમેરિકામાં બતાવવા માટે, અને તમે એમાં મુખ્ય ચાવીરૂપ પ્રવચન આપેલું બળવંતભાઈ, એ મેં રાહુલ શુક્લ પાસેથી મંગાવ્યું. એમાં થોડા ફોટાઓ પણ મૂક્યા છે. ગુર્જરીને જ્યારે 10 વર્ષ થયા એના જે મેં ફોટા જોયા એમાં સૌથી રૂપાળા કોઈ લાગતા હોય, આમ તરત જ પ્રેમમાં પડી જવાનું મન થાય એવા કોઈ લાગતા હોય તો એ મધુરાય છે. મધુભાઈ, એ ફોટા તમે પણ જોજો. ખરેખર એમાં તમે બહુ જ સરસ લાગો છો. એવા આપણા આ રૂપાળા ત્યારે પણ અને સર્જનાત્મકથી છલકાતા એવા આપણા બધાના પ્રિય મધુરાયને હું કહીશ કે આવો અને વાત કરો. ગદગદ છું. આવી સરસ ઇન્ટ્રોડક્શન પછી શું કહેવું એ સમજ પડતી નથી, કારણ કે જે કંઈ કહું તે એમણે ઊભી કરેલી અપેક્ષાથી કમ જ થશે, ઓછું જ પડશે. છતાંય ગુજરાતનો નાથ જેને હું કહેતો હોઉં છું તે શ્રી કિશોર દેસાઈનો ગઈકાલે મોડી રાત્રે ઈમેલ આવ્યો કે આવતીકાલે આવો પ્રસંગ છે અને એમાં તમારે બોલવાનું છે. હું ભારત આવ્યો એને આજે 1 મહિનો થયો છે. 1 મહિનાથી
મને ઉધરસ અને શરદી સતત થયા છે, પણ તેમ છતાંય હું એમને કહેતો હોઉં છું તેમ પાણીમાં રહેવું એટલે એમણે કહેલું કે તમારી પાસેથી કંઈક કહેશો એવી અપેક્ષા છે. હવે એ અપેક્ષા પૂરી થાય કે નહીં એ ખબર નથી, પણ અહીંયા જે મેં સાંભળ્યું એ ઉપરથી 2 શબ્દો હું જરૂર કહીશ. એમાં કેટલીક વાર મારા અંગત અભિપ્રાયો અહીંયા થયેલી વાતોથી કદાચ ભિન્ન હોય, પણ એ તો આપણી સૌનો અધિકાર છે કે એકબીજાથી ભિન્ન મત રાખી શકીએ અને એ જાહેરમાં કહી શકીએ. એક તો એ છે કે હું નથી માનતો કે ડાયાસ્પોરા કોઈ અલગ વસ્તુ છે. જેમ લોહાણા લેખકોની કોઈ નવી સંસ્થા સ્થપાય તો આપણને વિચિત્ર લાગે, એમ મને ડાયાસ્પોરા લેખકોની સંસ્થા સ્થપાય અથવા તો એના વિશે ડાયાસ્પોરા લેખકો એવી એમની અલગ ઓળખાણ અપાય એ મને રૂચતું નથી. એ વિશે મારે મિસ્ટર ડાયાસ્પોરા સાથે એટલે કે બળવંતભાઈ સાથે ઘણીવાર ચર્ચાઓ થઈ છે અને એમણે મને દરેક વખતે હરાવ્યો છે, પણ તે છતાં પણ મારી માન્યતા બદલાઈ નથી. કારણ કે બાળ લેખકો કોઈ જુદા રાખીએ કે સ્ત્રી લેખકો જુદા રાખીએ કે 5 ફૂટ ઊંચા લેખકો જુદા રાખીએ, એવી રીતે ડાયાસ્પોરા લેખકો જુદા રાખવાનું મને રૂચતું નથી. હું એમ માનું છું કે લેખક એટલે લેખક, એ કદાચ ગમે એવા લેખક, કદાચ ન ગમે એવા લેખક, પણ વડોદરાના લેખક કે અમદાવાદના લેખક, કરાચીના લેખક કે ફિલાડેલ્ફિયાના લેખક એવી રીતે જુદા કરી શકાય નહીં. આટલું કહ્યા પછી પણ હું એમ કહું છું કે તેમ છતાં પણ આ જે ડાયાસ્પોરાની જે સંસ્થા ઊભી થાય છે એના માટે નવું મકાન ઊભું થાય છે અને એમાં મારા જેવા લલ્લુઓની વાર્તાઓ અને મારા જેવા લલ્લુઓના પુસ્તકો પણ મૂકવામાં આવશે અને લોકો કદાચ એ વાંચશે, જેનું મને સખત આશ્ચર્ય છે. કારણ કે એ બહુ જ અજબ ઘટના છે મારે માટે, કારણ કે મારા પુસ્તકો વેચાતા નથી એવું મને મારા પ્રકાશકો કયા કરતા હોય છે. બીજો વાંધો મને સર્જક શબ્દ સાથે છે. હું એમ નથી માનતો કે કોઈ સુથાર કે લુહાર કે વણકર કે જુલાહો કે કોઈ પણ પ્રકારનો કારીગર એ સર્જક છે કે નથી. જો એ સર્જક હોય તો હું સર્જક છું, એ સર્જક ન હોય તો હું કારીગર છું. મને જે આવડે છે તે હું મારી પૂરેપૂરી શક્તિઓથી, મારા પૂરેપૂરા ઉમંગથી એ હું રજૂ કરતો હોઉં છું અને એમાં મને એ વસ્તુની ઇતિ લાગે છે. જ્યારે તમે એમ કહો કે આપ તો સર્જક છો, ત્યારે મને એમાં એવું સંભળાય છે કે તમે તો સર્જક છો, તમને પૈસાનું શું કામ? એટલે એ વસ્તુ મને પસંદ નથી કે મને કોઈ એમ માને કે મને પૈસાનું કામ નથી. મારે બી પેટ છે, મારે પણ પૈસા કમાવાની જરૂર છે અને મારા લખાણમાંથી જો કદાચ હું 2 પૈસા કમાઉં તો એમાં મારું સર્જકત્વ અભળાતું નથી એવું હું માનું છું. અને ખાનગીમાં કહું તો આ સર્જક શબ્દ આખો પ્રકાશકોએ ઊભો કરેલો હાવ છે સર્જકોને, જેથી એ લેખકોને કંઈ આપવું ના પડે. આ બધી ગમ્મતની વાતો છે અને મને કહેલું કે તમારે કંઈક કહેવાનું છે એટલે આ બધું કહું છું જેમ જેમ મગજમાં આવે છે અને અહીંયા બેઠા બેઠા જે લખાયું તે. હવે હું એમ કહું છું કે ડાયાસ્પોરા એટલે જો તમે એમ માનતા હો કે માતૃભૂમિથી દૂર જઈને જે લોકો લખે છે તે. માતૃભૂમિ એટલે શું? મારો જન્મ જામખંભાળિયા સૌરાષ્ટ્રમાં થયેલો. 5 વર્ષનો હતો ત્યારે અમે કલકત્તા ગયા, જે ભારતના બીજા છેડે છે. ત્યાંથી અમદાવાદ આવ્યો, અમદાવાદથી
અમેરિકા ગયો. 50 વર્ષથી હું અમેરિકા છું. કઈ મારી માતૃભૂમિ? જ્યાં હું જન્મ્યો ત્યાં તો 6 જ વર્ષ રહ્યો છું. તો હું એમ માનું છું કે મારો પગ જે ધરતીને અડકે છે, જે ધરતીના ગોળાને અડકે છે, એ જ ધરતીના ગોળાને આફ્રિકાના કોઈ હબશીનો પગ પણ અડકે છે, અને એ જ ધરતીના ગોળાને અમેરિકાનો કે ચીનનો કે કોઈ પણ દેશનો પગ અડકે છે. એટલે હું એમ નથી માનતો કે હું ખાલી ભારતીય છું. હું એમ માનું છું કે આખી દુનિયાનો હું નાગરિક છું. હવે આ જરાક વધારે પડતી વાત લાગે તો તમને મારી બંને વાતો ખાનગીમાં બીજી બી હોય છે. બીજી એ વાત છે કે આ કહ્યા પછી પણ જ્યારે મારા કોઈ વિલ્કિન્સન બ્લેડ લઈને મારી નસ કાપે તો એમાંથી કેસરી, સફેદ અને લીલું લોહી બહાર આવે છે. અને જ્યારે એનાથી વધારે કાપવું પડે ત્યારે જે હાડકું આવે તે છે જય જય ગરવી ગુજરાત. એટલે એવું નથી કે હું માતૃભૂમિ આપણે જેને કહીએ, માતૃભૂમિ કેવળ એક કોન્સેપ્ટ છે, એક કાલ્પનિક કલ્પના છે. એક કલ્પના છે કે જેને આપણે માતૃભૂમિ કહીએ છીએ. બાકી માતૃભૂમિ એટલે હું તો એમ માનું છું કે આ પૃથ્વી, અને તેમ છતાં પણ જે જગ્યાએ આપણે એમ લાગે કે અહીંયા આપણી ભાષા બોલાય છે, અહીંયા આપણા અથાણાં ખવાય છે, અહીંયા આપણા નાસ્તા ખવાય છે કે બને છે, એ આપણી માતૃભાષા કે માતૃભૂમિ. તો મેં કહ્યું એમ મારા લોહીમાં હજી તિરંગાના રંગો છે અને મારા હાડકામાં હજી જય જય ગરવી ગુજરાત છે. અને ડાયસ્પોરા માટે જેમ નવી સંસ્થા બને છે એ રીતે હું એમ ઈચ્છું કે જેમ બીજી ભાષાઓમાં ભાષા શુદ્ધિ, ભાષાની જોડણી અને ભાષાની ગરિમા, ભાષાનું રૂપ, ભાષાનું લાવણ્ય, આ બધું જળવાઈ રહે એ માટે જુદી જુદી સંસ્થાઓ છે. ખાસ કરીને હું માનું છું કે ફ્રાન્સની સંસ્થા આ માટે વિખ્યાત છે. તો એવી કોઈ સંસ્થા અહીંયા જો ગુજરાતી માટે પણ બને તો મને એમ થશે કે અને અમારા જન્મ દરમિયાન બને, મારા અવતાર દરમિયાન બને તો એમ થશે કે આ કશું સારું થયું. કારણ કે જ્યારે હું ગાંધીનગરમાં હું અત્યારે ઉતર્યો છું, મારા ભાઈનું ઘર ત્યાં છે, અને ત્યાં રસ્તાના પાટિયા ગંદી રીતે લખાયેલા જોઉં છું કે ઇન્દિરા ગાંધીનો માર્ગ જોઉં કે વગેરે. અને એમાં એક તો એક કામ પ્રગતિમાં છે. એટલે શું? શેની પ્રગતિમાં છે? કામ ચાલુ છે લખો ને. અને એવી રીતે એનાથી વધારે પણ કે ડાબી બાજુ વડો, આ પ્રકારની ભાષા જેને આપણે ગુજરાતી ભાષા કહીએ છીએ, જેના ગીતડા ગાતા આપણે થાકતા નથી, જેના માટે આપણે જાત જાતની કવિતાઈ કરીએ છીએ, એને આપણે ખરેખર ચાહીએ છીએ. એનું આવું ગંદુ સ્વરૂપ ચલાવી કેમ લઈએ છીએ? સરઘસ કેમ કાઢતા નથી કે તમે સાચી ભાષા લખો? આ બધા પાટિયા ઉપર ચોકડા કેમ મારતા નથી લોકો? પણ એની કોઈને પડી નથી. મારા એક મિત્ર રાજ્યપાલની કચેરીમાં કામ કરે છે અને મારે એમને મળવા જવાનું છે. હું એને કહું છું કે જ્યારે રાજ્યપાલ હોય ત્યારે હું મળવા આવું, અને તમે જો તમે જો એવું વ્યવસ્થા કરી શકો કે એમની સાથે 2 મિનિટ વાત કરું, તો હું એમને આ જરૂર કહેવાનો છું કે આવું કશુંક કરે કે કમસે કમ ગુજરાતી જોડણી તો સાચી લખાતી થાય ગુજરાતના ફકિંગ પાટનગરમાં. તો મને ખૂબ આનંદ થશે અને મને એમ લાગે છે કે અહીંયા હું અટકાવું તો સારું. ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના અંતે આપણે બધા આજે પુસ્તક પ્રકાશિત થયું છે એના સંપાદિકા રેખાબહેન સિંધલનો વિડીયો સંદેશો જોઈશું. અને આ પુસ્તક જે પ્રકાશિત થયું છે તેની વેચાણ કિંમત 300 રૂપિયા છે, પણ આજે
આ પુસ્તક 250 રૂપિયામાં મળશે. બધાને ખરીદીને વાંચવા માટે વિનંતી છે. હવે હું કિશોરભાઈને કહેવાનો છું. કિશોરભાઈ અમેરિકામાં 52 વર્ષથી રહે છે. 1971માં ગયા, 2023 ચાલે છે, એટલે 52 વર્ષમાં એ કેટલી બધી વાર આવ્યા હશે ગુજરાતમાં. પણ આ વખતે આવ્યા ત્યારે પ્લેનમાં બેઠા ત્યારે એમના હાથમાં દીવો હતો. એર હોસ્ટેસે પૂછ્યું કે આ દીવો છેક સુધી રાખવાના છો? તો કે હા, આ દીવો નથી, આ તો ગુર્જરી સામાયિકનું પ્રતીક છે. અને એ દીવો સહેજ પણ ઓલવાય નહીં એ રીતે એમણે ખૂબ કાળજી રાખી. આમ તો એ કાળજી 1988થી રાખી રહ્યા છે, પણ આ વખતે પણ આવ્યા ત્યારે ગુર્જરીનો દીપજ્યોત લઈને આવ્યા અને એ દીપજ્યોત સાથે હવે એ તમારી સાથે પણ વાત કરવાના છે. કિશોરભાઈ. મિત્રો, ગુર્જરી વિશે મારે 2-4 ઇન્ટરવ્યૂ થયેલા, એમાં હું મોટેભાગની વાત કહી ગયો છું, એટલે એ બધી વાતોનું પુનરાવર્તન કરતો નથી. પણ કેટલાક મુદ્દાઓ છે તેની વાત કરવા માગું છું. એમ કહું તો ચાલે કે ગુર્જરી ડાયજેસ્ટ મેં શરૂ કર્યું એ બીતા કરેલું એક કામ છે. ખબર નહોતી કે આ ચાલશે કે નહીં, કારણ કે હું પોતે સાહિત્યકાર નથી, મારી કોઈ વાર્તા લખાઈ નથી, કોઈ કવિતા લખાઈ નથી, કે કશું જ મારું છપાયું નથી. અને આવું ગુજરાતી ભાષાનું સામાયિક સહુ કરવું એ ઇતિહાસ એવું કહે છે કે એ બહુ કપરું કામ છે. અને હું અમેરિકામાં બેઠો આવું એક સામાયિક કાઢવાની વાત કરું તો એ એક મોટું જોખમ હતું. અને એ જોખમ સામે ઉમાશંકર જોશીએ મને લાલ બત્તી ધરેલી. મને 2-3 વખત ચોખ્ખી ના પાડેલી, પણ પછી એ મારે ત્યાં આવેલા ત્યારે હું 2-3 વાર એમની સાથે આ વાત કરતો રહ્યો. છેવટે મારે એમને મૂકવા ન્યૂજર્સી જવાનું હતું, તો મેં ગાડીમાં બેઠા હતા અને મેં પાછી વાત કાઢી. ત્યારે એમણે મારી વાઈફને કીધું કે તમારા હસબન્ડ બહુ જિદ્દી છે. એટલે આ કામ એ રીતે આરંભ થયો છે. મારું સદનસીબ એ છે કે મારું આવું બેકગ્રાઉન્ડ હોવા છતાં પણ મને બહુ મોટા ગુજરાતી લેખકોનો સહકાર મળ્યો છે, આશીર્વાદ મળ્યા છે, સૂચનો મળ્યા છે. ઉમાશંકર જોશી, બકુલ ત્રિપાઠી, હરીન્દ્ર દવે, નિરંજનભાઈ, સ્નેહરશ્મિ, આ બધા તરફથી મને બહુ સ્નેહ મળ્યો છે અને આશીર્વાદ પણ મળ્યા છે. એટલે એ દૃષ્ટિએ હું નસીબદાર છું. વાચકો, લેખકોનો પણ બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. પણ આટલા 35-37 વર્ષના સમયમાં એવા 2 ટર્નિંગ પોઈન્ટ આવ્યા હતા. પહેલો ટર્નિંગ પોઈન્ટ 1990માં, 3 વર્ષ પછી, 88માં ચાલુ કરેલું, 88, 89 અને 90માં મને લાગ્યું કે હવે આ કામ મૂકી દેવું જોઈએ. કારણ કે હું 10,000 માણસો ગુજરાતીઓ ભેગા થયેલા હોય ત્યાં અમે જઈએ, કોથળાઓ લઈને ગુર્જરીના, ટેબલ નાખીને બેસીએ અને દિવસને છેડે એક પણ લવાજમ ન મળે ત્યારે બહુ હતાશા થાય. એટલે એક તો રમેશભાઈએ કીધું તેમ ન્યૂજર્સીમાં રામભાઈની હાજરીમાં એક સમારંભ હતો, ત્યાં ગયેલો. અને ત્યાર પછી બીજા મહિને અમારે મિશિગનની અંદર ડેટ્રોઇટમાં એક ગુજરાતી સમાજનો કાર્યક્રમ હતો. તો
તો એમના જે સંચાલક હતા એ મારા મિત્ર હતા, એટલે મને કે તમે આવો ને ગુર્જરીની વાત કરો. તો મેં એમને જઈને ત્યાં વાત કરી. કેટલા બધા માણસો ભેગા થયેલા, પણ એક પણ ગ્રાહક નહીં. હવે તમે ડિટ્રોઇટ સુધી જાઓ અને ખાલી હાથે પાછા આવો તો કેટલી બધી નિરાશા થાય. એટલે પછી નક્કી કર્યું કે હવે 3 માસિક છે એને બદલે વાર્ષિક કરી નાખીએ. તો 1990ના જાન્યુઆરી અંકમાં મેં એના વિશે વાચકોને સજાગ કર્યા કે હવેથી વાર્ષિક અંક બનશે. હવે યુગાનુયુગ તે વર્ષે રઘુવીર ચૌધરી અમારે ત્યાં આવેલા, એમનો એક કાર્યક્રમ રાખેલો. તો એ રાત્રે સુવા ગયા ત્યારે મને કે તમારા ગુર્જરીને થોડાક અંકો આપો, હું રાતના વાંચીશ. મેં એમને આપ્યા. એમાં પછી આ એક અંક હતો, એમાં મેં જાહેરાત કરી હતી કે હવે વાર્ષિક થશે. એટલે સવારે ઉઠીને અમે નાસ્તો કરતા હતા ત્યારે રઘુવીરભાઈએ કીધું કે તમે આમ હતાશ નહીં થઈ જાઓ અને વાર્ષિકને બદલે તમે ત્રિમાસિક છે તે જ ચાલુ રાખો, અને એને માટે જે કાંઈ તમને મદદની જરૂર હશે એ હું તમને કરીશ. અને ખરેખર એમણે મને મદદ પણ કરી, એમને અને એમની પુત્રવધુએ. એટલે પછી વાર્ષિકમાંથી ત્રિમાસિકમાં ફરી કર્યું, એક બીજો ટર્નિંગ પોઈન્ટ. અને મને લાગે છે કે આજે 37 વર્ષથી ગુર્જરી ચાલે છે, એની પાછળ રઘુવીર ચૌધરીનો પણ બહુ મોટો ફાળો છે. એ જો તે દિવસે ન આવ્યા હોત, મને આવી સલાહ ન આપી હોત, તો કદાચ મેં ગુર્જરીનું કામ 1990માં આટોપી લીધું હોત. માટે આજે આવવાના હતા પણ આવ્યા નથી, એટલે એમની ગેરહાજરીમાં હું એમનો આભાર માનું છું. આજે 37 વર્ષના મુકામ ઉપર ગુર્જરી પહોંચે છે. છેલ્લા 5 વર્ષથી મારી પણ હવે ઉંમર થઈ છે, થાક લાગે છે કામ કરવામાં. મને આજે 86મું વર્ષ ચાલે છે. 5 વર્ષ પહેલાં મને એવો વિચાર આવેલો કે મારે આ કામ હવે 2 વિકલ્પ છે. એક તો જેમ ઉમાશંકરે સંસ્કૃતિ બંધ કરેલું અને મહેન્દ્ર મેઘાણીએ માસિક મિલાપ બંધ કરેલું, એ મારી પાસે દાખલાઓ હતા. એટલે એમની જેમ એક સરસ કાગળ લખીને, સંપાદકીય લખીને કામ આટોપી લેવું, આ એક વિકલ્પ હતો. બીજો વિકલ્પ એ હતો કે રમેશભાઈએ જે તમને વાત કરી, કે બળવંતભાઈએ કરી, કે અમારો પરિવાર ગુર્જરીને 4થી દીકરી માને છે. અને એ કંઈક અંશે વાત પણ સાચી વાત છે. મારી દીકરીઓ ઘણીવાર 3 દીકરીઓ ઘણીવાર ફરિયાદ કરે છે કે તમે અમારા કરતાં ગુર્જરીને વધારે એટેન્શન આપો છો. તો આટલા વર્ષથી આરંભેલું એક કામ આમ અટકી જાય એ મને અંદરથી બહુ ખૂંચતું હતું. અને આમ પણ હું એમ માનું છું કે કોઈ પણ ગુજરાતી સામયિક બંધ ન પડવું જોઈએ. આજે જો સંસ્કૃતિ ચાલુ હોત કે મિલાપ ચાલુ હોત તો આપણો સાહિત્ય વૈભવ કોઈ જુદો જ હોત. એટલે એક લગાવ જેને કહીએ સામયિક માટે, એ લગાવને કારણે હું કોઈ એવી સંસ્થા શોધતો હતો કે જે આ કામ ઉપાડી શકે, જે સંસ્થાના વિચારો મારા વિચારો જોડે મળતા આવતા હોય, અને જે લોકો ગુર્જરીને હું જે રીતે ચલાવું છું એ રીતે ચલાવી શકે. મેં 4-5 સંસ્થાઓ જોઈ પણ બહુ મન લાગ્યું નહીં. પછી એકવાર 4-1 વર્ષ પહેલાં અહીંયા આવ્યો ત્યારે વિશ્વકોશ વિશે આમ તો જાણતો હતો પણ બહુ વિગતે મને માહિતી નહોતી. પણ એમાં અગ્રેસર કુમારપાળ દેસાઈ છે એ મેં જાણ્યું. અને કુમારપાળભાઈને તો હું વર્ષોથી ઓળખું છું. તો મને થયું કે આમને વાત કરીને તપાસી જોઉં. તો હું આ જ બિલ્ડિંગની અંદર કુમારપાળભાઈને મળવા આવ્યો હતો. અને મેં તો મારી હંમેશની ટેવ મુજબ એમને કીધું કે મારું નામ કિશોર દેસાઈ છે, હું અમેરિકાથી આવું છું. તો મને એમણે અટકાવ્યો. મને કે તમારે ઓળખાણ આપવાની જરૂર નથી, હું તમને ઓળખું છું, સારી રીતે ઓળખું છું. અને પછી ત્યાં મેં પહેલો પ્રસ્તાવ એમની આગળ મૂક્યો
તો એમણે તે વખતે થોડો ખચકાટ અનુભવતા હતા, કારણ કે એમને વિશ્વકોશના લગભગ 20 જેટલા ગ્રંથ બહાર પાડવાના હતા અને એ લોકોનું કામ ઘણું વધી ગયેલું હતું. પણ ત્યાર પછી 1 વર્ષ પછી એમણે કીધું કે આપણે આ કામ કરવું હોય તો થઈ શકશે. અને આજે મને આનંદ છે કે ગુર્જરી એક એવા મુકામ ઉપર છે કે જ્યાંથી એની પ્રવૃત્તિ સતત ચાલતી રહેશે. એટલે ફ્રોમ કિશોર દેસાઈ ટુ કુમારપાળ દેસાઈ એ એક યાત્રા બની રહી છે. ગુર્જરીમાં કામ કરવામાં મને ઘણા લોકોએ મદદ કરી છે. એમાં મધુરાઈનો પણ સમાવેશ થઈ શકે. મધુરાઈ ત્યારે ફિલાડેલ્ફિયામાં રહેતા હતા અને મારે કમ્પોઝ કરાવવાનું કામ હું એમની પાસે લઈ જતો હતો અને અમારું કામ ઠીક ચાલતું હતું. અને ત્યાં જે રમેશભાઈએ કીધું કે એ ગુજરાત ટાઈમ્સમાં તમારી જોડે કામ કરતા હતા, હું એમની જોડે કામ કરતો. એ એમની જોડે કામ કરતા હતા. પણ આ વાત તે પહેલાંની છે. એ ફિલાડેલ્ફિયામાં હતા, સુચિબેન જોડે કામ કરતા હતા ને હું એમને ત્યાં ઘરે ગયો ત્યારે એમણે મને એક ધડાકો કર્યો કે હું ફિલાડેલ્ફિયા છોડું છું. મેં કીધું કેમ? તો કે હું ગુજરાત ટાઈમ્સમાં જોડાઉં છું. હવે ગુજરાત ટાઈમ્સના જે તંત્રી હતા ગોપાલ રાજુ, એમને મારો ઠીક પરિચય હતો અને એમની પ્રકૃતિ અને મધુરાઈની પ્રકૃતિ બેનો મેળ ખાય એવું હતું નહીં. એટલે મેં મધુરાઈને તે દિવસે કીધું કે ભાઈ તમે જાઓ છો પણ તમે ઉલમાંથી ચૂલમાં પડશો. તો મધુરાઈ મને કહે કે ચૂલમાં તો હું અત્યારે પણ છું. યાદ છે ને? તો આ રીતે મધુરાઈ જોડે અમારે વાતો થતી હોય છે. અને એક વખત એમના ઘરે અમે જમતા હતા અને એમણે કંઈક એવું કીધું કે મારી સાથે કંઈ મતભેદ થયા હશે. તો કે પાણીમાં રહેવું ને મગર સાથે વેર રાખવું કેવી રીતે પાલવે. એટલે પછી મેં એમને કીધું કે તમે મને મગર કહો છો, અને એ જરા 2 ડગલા પાછળ હટી ગયા. પણ મધુરાઈ એક બહુ સરસ મજાના માણસ છે અને આમણે કીધું તેમ આપણા ગુજરાતી સાહિત્યના હું માનું છું કે એક સર્વોચ્ચ લેખક છે. એમની જે ભાષા છે એ ભાષાને કોઈ કોપી કરી શકે એવી એમની ભાષા છે. હું એમનો બહુ ચાહક છું. એ પોતે મમતા નામનું મેગેઝિન બહાર પાડે છે અને નવા લેખકો માટેનું એ સામયિક છે. એટલે એટલા માટે પણ હું એમને સલામ કરું છું. ભાષાની જોડણી બાબત એમણે જે ચીવટથી વાત કરી, તો મારે એમને કહેવું છે કે અમે આ ડાયસ્પોરા લિટરેચર સ્ટડી સેન્ટર સ્થાપીએ છીએ. એમાં એક મારો ઉદ્દેશ એ પણ છે કે ગુજરાતીમાં આપણો સ્પેલ ચેક જેવો પ્રોગ્રામ હોય કે જેથી આ જે જોડણીના જે પ્રશ્નો છે એ બધા નીકળી જાય. હવે રતિભાઈ ચંદરીયાએ બહુ સરસ કામ કર્યું છે. અમે લગભગ સારી એવી સંખ્યામાં શબ્દોનો ડેટાબેઝ તૈયાર કર્યો છે. પણ જે અંગ્રેજી ભાષામાં જે સ્પેલ ચેક છે એ ટાઈપનો પ્રોગ્રામ આપણી પાસે હજી પણ નથી. તો એ દિશામાં અમારે કામ કરવું છે. એના નિષ્ણાત બાબુભાઈ સુથાર છે, એમની જોડે પણ મારે હમણાં જ વાત થઈ હતી. થોડોક ખર્ચાળ છે પણ અને થોડું અઘરું કામ પણ છે. એટલે એ કદાચ પાઇપલાઇનમાં છે. આટલી વાત ગુર્જરી વિશે. હવે આ પુસ્તકનું જે પ્રકાશન થઈ રહ્યું છે સ્મૃતિ સંપદા, એ પુસ્તક વિશે રેખાબેન સિંદલનો વિડીયો આપણે સાંભળતું એટલે એમણે ઘણી બધી વાતો એમણે કરી જ છે. પણ હું એક કામમાં એમની સાથે પહેલેથી સંકળાયેલો રહ્યો છું, કારણ કે આ જે આખો પ્રોજેક્ટ છે એ રેખાબેનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. એમને એક એવી ઈચ્છા હતી કે આપણા લેખકોના ઇન્ટરવ્યૂ લેવાય અને એ રીતે એમની વાતો થાય, એને બદલે આપણે એ લોકો પાસે જ લખાવીએ તો એક સરસ લેખો આપણને એમાંથી મળશે.
અને એવું જ થયું છે. લગભગ 15 લેખકોએ એમાં લખ્યું છે. દરેક લેખકોએ લગભગ 30 પાના જેટલો લખાણ લખ્યું છે. એમાં એમણે એમના ભારતના અનુભવોની વાત લખી છે, અમેરિકા ગયા પછી ત્યાંની જે મથામણો છે, ત્યાંનો જે સંઘર્ષ છે, એ બધી વાતો લખી છે. અને કોઈને પણ વાંચવાનું ગમે એવું એક પુસ્તક થયું છે. અને હું માનું છું કે આ જે પુસ્તક છે એ અમે લોકો અમેરિકા ગયા અને અમારી જે સમસ્યાઓનો સામનો અમે કર્યો એનો એક રિપોર્ટ કાર્ડ જેવું આ પુસ્તક થયું છે. એમાં 2 બહેનોનો આમ તો પ્રીતિ સેનગુપ્તાએ લખ્યું છે, બાબુભાઈએ લખ્યું છે, ડૉક્ટર નટવર ગાંધીએ પણ લખ્યું છે અને અશોક વિદ્વાંસ. આ 4 તો સાહિત્ય ક્ષેત્રે જાણીતા નામો છે. પણ બાકીના બધા કોઈ એન્જિનિયર છે, કોઈ એસ્ટ્રોનોટ છે, કોઈ અન્ય વ્યવસાય મેડિકલ વ્યવસાયમાં છે, એ લોકોએ પણ આ બધી વાત લખી છે. અને એ વાંચવાનું તમને ગમશે. એમાં 2 બહેનોએ તો વિભાજનની વાત લખી છે. ડૉક્ટર ઇન્દુબેન શાહ મેડિકલ ડૉક્ટર છે, એ કરાંચી રહેતા હતા અને પછી બાયફર્કેશન થયું એટલે એમને ભાગીને આવવું પડ્યું. તો એનો આખો ઇતિહાસ એમણે લખ્યો છે. એટલે આશા રાખું છું કે આ પુસ્તક બધાને ગમશે વાંચવું. અને એકચ્યુઅલી તો આજે અમારી પાસે 500 નકલ તૈયાર થવાની હતી, પણ કોઈક કારણસર બાઇન્ડિંગ થયું નથી, એટલે માત્ર 25 નકલો જ અહીંયા અમારી પાસે આવી છે. એટલે કદાચ એવું બને કે તમને પુસ્તક ખરીદવું હોય તો પણ આજે ન ખરીદી શકો, એવું પણ બની શકે. પણ મને ખાતરી છે કે કુમારપાળભાઈ એનો પણ કંઈક રસ્તો કાઢશે. હા હા, એટલે તમારું એડ્રેસ કેવું એમને આપશો તો તમને જણાવશે કે પુસ્તકો આવી ગયા છે. અને આ પુસ્તકનું પ્રકાશન કરવા માટે હું વિશ્વકોશ ટ્રસ્ટનો ખરેખર આભારી છું. હવે ત્રીજી વાત, ડાયસ્પોરા ગુજરાતી લિટરેચર સ્ટડી સેન્ટર. એક કુમારપાળભાઈનો મારા પર એકવાર ફોન આવ્યો અને એમનું સૂચન હતું કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં અમે તમને એક 14 ફૂટ બાય 14 ફૂટનો રૂમ આપીએ તો ત્યાં તમે ગુર્જરીને કોઈ કામ કરી શકો હોય તો કરી શકો. એટલે 2 દિવસ પછી મેં એમને કીધું કે તમારો પ્રસ્તાવ મને મંજૂર છે. અને એ રીતે આ ડાયસ્પોરા લિટરેચર સ્ટડી સેન્ટર ઊભું થયું છે. મને ખબર છે હમણાં જ મધુભાઈએ કીધું કે એમને આ ડાયસ્પોરા સાથે શબ્દ સામે વાંધો છે. પણ આ તો એવું છે કે આપણે ત્યાં બાળકનો જન્મ થાય તો એને કંઈક નામકરણ આપવું જોઈએ, એ દૃષ્ટિએ આ નામ આપ્યું છે. એટલે પછી બાળક મોટું થાય તો કદાચ એને નામ ન પણ ગમે, એવું પણ બને કે તમે મારું આવું શું કામ નામ રાખ્યું. તો એ ભવિષ્યનો વિષય છે. પણ અત્યારે ડાયસ્પોરા લિટરેચર સ્ટડી સેન્ટર રાખવાનો આશય એ છે કે આ રૂમની અંદર ડાયસ્પોરા ન વાપરવો હોય તો દરિયાપારના લેખકોએ ગુજરાતી લેખકોએ જે કંઈ સાહિત્ય નું સર્જન કર્યું છે, કે લખ્યું છે, કે વાર્તાઓ લખી છે, નિબંધો લખ્યા છે, તો એ પુસ્તકોને એક જગ્યાએ સંગ્રહિત કરવા એ આ ડાયસ્પોરા લિટરેચર સ્ટડી સેન્ટરમાં છે. એમના વિશે લખાયેલા પુસ્તકો, એમના વિશે થયેલા ઇન્ટરવ્યૂ, એમના વિડીયોઝ, આ બધાનું સંકલન કરીને અમે એક એવું સ્થળ રાખવા માગીએ છીએ કે કોઈને અભ્યાસ કરવો હોય અહીંયાના લેખકને કે કોઈને પણ, તો એ લોકો અભ્યાસ કરી શકે. કોઈને મદુરાઈ વિશે અભ્યાસ કરવો હોય તો એમને મદુરાઈ વિશેની બધી જ માહિતી એક સ્થળેથી મળી જાય એવું થઈ શકે. કે પન્નાબેન વિશે કરવું હોય કે અમેરિકાના કોઈ પણ લેખક વિશે કરવું હોય તો એ લોકો કરી શકે. અને આ માત્ર અમેરિકાના લેખકો પૂરતું જ મર્યાદિત નથી. દરિયાપારના લેખકો એટલે એમાં અમેરિકા પણ આવી જાય, ઓસ્ટ્રેલિયા આવી જાય, ન્યૂઝીલેન્ડ, કેનેડા, ઇવન પાકિસ્તાનના મેં સાંભળ્યું છે કે પાકિસ્તાનમાં પણ સારું એવું ગુજરાતી સાહિત્યમાં લખાયું છે.
તો આ બધી જ વસ્તુઓનો એક જગ્યાએ રિસોર્સ થાય એ રીતે એનું સંકલન કરવાની ઈચ્છા છે. ગુર્જરી ડાયજેસ્ટના દરેક અંકો તમને ત્યાંથી મળી રહેશે. અમેરિકામાં કે વિદેશમાં લખાયેલા લેખકોના પુસ્તકો તમને ત્યાંથી મળી રહેશે. યુકેની અંદર પણ અમેરિકાના જેમ સારું એવું સાહિત્યમાં કામ થયું છે. અને વિપુલભાઈ, એ માટે હું વિપુલભાઈને સલામ કરું છું. એમણે તો મારા કરતાં પણ વધારે કર્યું. એમણે તો ભાષા અને વિષયના પ્રશ્નપત્રો યુનિવર્સિટી લેવલ ઉપર નીકળે એ ત્યાં સુધીનું કામ કર્યું છે. અને રમેશભાઈએ કીધું કે એમના 10 વર્ષ પછી મેં એક વિશેષાંક કરેલો ઓપિનિયનનો. તેનું કારણ એ છે કે મને વિપુલભાઈ બહુ ગમતા માણસ છે અને એમનું કામ એટલું બધું છે કે કોઈ પણ રીતે એને એ 10 વર્ષ સુધી હું સતત એમના ઓપિનિયનના અંક જોતો હતો અને એમાં મને લાગ્યું કે આનો પણ એક વિશેષાંક કરવો જોઈએ. તો આ કેન્દ્રની અંદર કોઈને એમફિલ કરવું હોય, કોઈને PhD કરવું હોય કે કોઈને કોઈ લેખક વિશે લખવું હોય કે કંઈ માહિતી મેળવીને આર્ટિકલ લખવો હોય તો તે લખી શકે એવી એક સુવિધા ત્યાં આગળ કરવામાં આવી છે. ત્યાં આગળ ટેબલ હશે, ખુરશી હશે, કમ્પ્યુટર હશે, કોપી મશીન હશે. એટલે એક જ સ્થળે બેસીને 4-5 કલાક કે 8 કલાક બેસીને એમને કામ કરવું હોય તો થઈ શકશે એવી એક વ્યવસ્થા થઈ રહી છે. બીજું એક પ્રોજેક્ટ આ કેન્દ્રમાં લેવા માટેની મારી ઈચ્છા છે તે એ છે કે આપણા ગુજરાતી સમાજો, ગુજરાતી મંડળો ઠેર ઠેર છે, આખા વિશ્વમાં છે. તમે તો દાખલાઓ પણ આપ્યા છે ડેટા સાથે. તો એ બધા મંડળોની કામગીરી શું હોય છે એ જાણવા માટેનો એક ડેટા તૈયાર કરવો અને એ ડેટા તૈયાર કરવા માટે મારે ઘણા લોકોનો સંપર્ક કરવો પડશે. પણ આ એક કરવા જેવું કામ મને લાગે છે કે વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી સમાજો કે ગુજરાતી મંડળો છે એ બધાનો ડેટા ભેગો કરવો, એ લોકો ત્યાં શું પ્રવૃત્તિ કરે છે અને એમાં એ ખાસ કરીને જે સાહિત્યલક્ષી પ્રવૃત્તિ થતી હોય એવા મંડળોને કે એવા સમાજોને પ્રોત્સાહન આપવું. તો આ પણ એક આ કેન્દ્રનો ભાગ છે. બસ આ સિવાય બીજું તો મારે કંઈ કહેવાનું રહેતું નથી. મધુભાઈએ ગુજરાતી ભાષાની જોડણી, ભાષા કેવી રીતે લખાય છે એ વિશે થોડોક ઉલ્લેખ કર્યો અને મને એક પ્રસંગ યાદ આવે છે. ઘણા વખત પહેલાં મેં એક ગુજરાતી ન્યૂઝપેપર વાંચતો હતો અને એમાં એક મોટી હેડલાઇન હતી. એમાં એવું હતું કે વલ્લભભાઈ નામના એક કોઈ ધારાસભ્ય હશે કે સભ્ય હશે, આનંદીબેન તે વખતે ચીફ મિનિસ્ટર હતા અને એમણે સવાલો પૂછીને આનંદીબેનને એટલા બધા તંગ કરેલા કે છાપામાં હેડલાઇન હતી કે વલ્લભભાઈએ આનંદીબેનને ભીંસમાં લીધા. એટલે આ જાતની ભાષા આપણે વાપરી રહ્યા છીએ. એની સામે મધુરાઈને જે વાંધો છે એવો વાંધો મને પણ કંઈક અંશે છે કે તમે લખો તો એમાં કંઈક વિચાર કરીને લખવું જોઈએ કે પણ એ રાજકારણનો વિષય છે ને મારો વિષય નથી. આ તો મધુભાઈએ જોડણીની વાત કરી એટલે મને યાદ આવ્યું. બસ બીજું આ સિવાય મારે કશું કહેવાનું નથી. તમે આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો, સૌનો આભાર. વિશ્વકોશ ટ્રસ્ટમાં આજે હું 5મી-6ઠ્ઠી વાર આવું છું અને જ્યારે પણ આવું છું ત્યારે જોઉં છું કે અહીંયા એટલું બધું સારી રીતે શાંતિપૂર્વક કામ ચાલતું હોય છે. સ્ટાફના માણસો પણ એટલા વિવેકી છે અને જે વસ્તુ જોઈએ એ આપણને તરત મળી જાય. એટલે તમારું જે તંત્ર અહીંયા છે એવું તંત્ર મેં બહુ ઓછી આ જાતની સંસ્થાઓમાં જોયું છે. માટે એ માટે પણ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.
કિશોર દેસાઈથી કુમારપાળ દેસાઈ સુધીની આ એક વાહન, અને કુમારપાળ દેસાઈ. અને તમે વિચાર કરો કે આ એક સેન્ટર આજે શરૂ થઈ રહ્યું છે ત્યારે મને એવું થાય કે આ કુમારપાળ દેસાઈ થાકતા જ નથી, વય તો વધતી જ જાય છે, પણ નવા નવા કામો. તમારામાંથી ઘણાને ખબર હશે કે આખા ભારતમાં સૌથી જૂની કોઈ કોલમ ચાલતી હોય, એકવાર શરૂ થયા પછી સૌથી જૂની કોઈ કોલમ ચાલતી હોય તો એ કુમારપાળ દેસાઈની ઈંટ અને ઇમારત છે. રાષ્ટ્રીય કક્ષાએ એનો વિક્રમ છે. એ સિવાય બીજી 4 કોલમ એટલે 5 કોલમો લખવી. વિશ્વકોશ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર એમને જે સોંપીને ગયા હતા વિશ્વકોશ ટ્રસ્ટ, એને સંવર્ધિત કર્યું, નવા નવા વિભાગો, આખું એક સાંસ્કૃતિક ચેતનાનું ધબકતું કેન્દ્ર એમણે બનાવી દીધું. કેટલી બધી પ્રવૃત્તિઓ એમણે સતત શરૂ કરી. એટલે ઘણીવાર નવાઈ લાગે કે આ કુમારપાળ દેસાઈ રોજ સવારે ઉઠીને કલર ઝેરોક્સના મશીનમાં જતા હશે અને 5 કે 6 કુમારપાળ દેસાઈ બહાર આવતા હશે અને એક વિશ્વકોશમાં જતો હશે ને એક આમાં જતો હશે ને એવી રીતે કામ થતું હશે. લહેરી સાહેબ, તમારા માટે પણ એવું કહેવાનું મન થાય કે આ લહેરી સાહેબ તમે જુઓ, વહીવટમાં રહ્યા પછી પણ જે સંવેદના છે, માનવીય સંવેદના એમણે ક્યારેય છોડી નથી, ઓછી નથી થવા દીધી. આજે જ્યારે એ અહીંયા બોલવાના છે ત્યારે એમનો હું શું પરિચય આપું, પણ એમની લેખન માટેની પ્રતિબદ્ધતા કેટલી જબરજસ્ત છે. આટલી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા હોવા છતાં એ નિયમિત લખે છે. એમની કોલમો આવે, એ સોશિયલ મીડિયામાં પણ નિયમિત લખતા રહે. અને જ્યારે સામયિકની વાત નીકળી છે ત્યારે મારે કહેવું જોઈએ કે એ અખંડાનંદ સાથે પણ જોડાયેલા, સદવિચાર પરિવારનું સુવિચાર સામયિક છે એ પણ જોડાયેલા. અને દેસાઈ સાહેબ, તમે જેમ ગુર્જરી સંભાળી લીધું એમ એમણે સુરેશ પરીખનું આપણું વિચાર વલોણું એ પણ એમણે બંધ ન થવા દીધું. એ પીકે લહેરી સાહેબે એને સંભાળી લીધું અને એ અત્યારે યથાવત ચાલે છે. તો આ એમની જે પ્રતિબદ્ધતા છે, અને મને એ પણ ખબર છે કે ગુજરાતી ભાષાના સામયિકોની જે ક્લબ છે એ પણ લહેરી સાહેબે શરૂ કરાવી. ગુજરાત ગાંધીનગરમાં જે અખબારી ભવન છે એના પણ એ પ્રમુખ છે. તો આ જે સામયિકો માટેની, સાપ્તાહિકો માટેની જે એમની પ્રતિબદ્ધતા છે એના પાયામાં તો આપણા બધાને ખબર છે કે પેલી માનવીય સંવેદના જ પડેલી છે. એવા સંવેદનશીલ એવા લહેરી સાહેબને હું કહીશ કે પોતાનું વક્તવ્ય આપે. મુરબ્બી શ્રી કુમારપાળભાઈ, મુરબ્બી શ્રી કિશોરભાઈ, મુરબ્બી શ્રી મધુરાય, મુરબ્બી શ્રી બળવંતભાઈ નીકળી ગયા છે. આપણી સાથે આદરણીય શ્રી રતિલાલભાઈ, આપ સૌ મિત્રો, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું એ સદભાગ્ય છે કે છેલ્લા 2 વર્ષમાં તેની પ્રવૃત્તિમાં એ પ્રકારનો ઉમેરો થયો છે કે જેને કારણે એનું કાર્યક્ષેત્ર ખૂબ વધ્યું છે. જે રીતે કુમારપાળભાઈએ કહ્યું તેમ દરરોજ આપણે 5 લાખને પહેલાં કરીએ, લગભગ આમ જો આપણે ગણીએ તો 10-12 હજાર માણસોથી પણ વધારે લોકો આજે ડિજિટલ યુગમાં વિશ્વકોશ અને લેક્સિકોનની મુલાકાત લેતા હોય તો એ એની લોકપ્રિયતા સાથે ઉપયોગિતા પણ દર્શાવે છે. કિશોરભાઈ દેસાઈએ ગુર્જરી ડાયજેસ્ટ આપીને વિશ્વકોશને, જેને કહેવાય સંરક્ષણ અને સંવર્ધનનું કામ સોંપ્યું, અને એ કામ આજે છેલ્લા લગભગ 1.25 વર્ષથી ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. સ્થાનિકે પણ એનો વ્યાપ કેમ વધારવો એ પ્રશ્ન વિચારવા યોગ્ય છે. કોઈ પણ મેગેઝિન ચલાવવું, જે રીતે રમેશભાઈએ વાત કરી, એ લોઢાના ચણા ચાવવા જેવું છે. અને એ પણ પરદેશમાં કિશોરભાઈએ, જેને આપણે કહીએ પદરના ખર્ચે, પોતાના હિસાબે ને જોખમે એટલા વર્ષ ચલાવ્યું, અને વિશ્વકોશને પણ આર્થિક રીતે બોજો ન પડે તે રીતની વ્યવસ્થા કરી, અને જેને આપણે કહીએ પ્રતિબંધિત દહેજ સાથે પણ એમણે ચોથી દીકરીને વળાવી.
એટલે એ ખૂબ સારી રીતે કામ થયું છે. હવે જે વિશ્વકોશ આજે જ્યારે ડાયસ્પોરા ગુજરાતી લિટરેચર સ્ટડી સેન્ટરને શરૂ કરે છે ત્યારે કિશોરભાઈએ અને શ્રી મધુરાયજીએ આપણને એને વિશે થોડી વાત કરી. આમ ગણતરીમાં લઈએ તો લગભગ 65 લાખ ગુજરાતીઓ વિદેશમાં વસે છે એવો અંદાજ છે. જો કે આ મહેસાણાવાળા કેટલા એનો કોઈને અંદાજ નથી, પણ એના વકીલોને આખા મહેસાણાના ગામના નામ યાદ છે અમેરિકામાં. એટલે આ આપણી એન્ટરપ્રિનોરશિપ છે કે ડેસ્પરેશન છે એ હજી આપણે નક્કી ન કરી શકીએ, પણ આજે આપણામાં દુનિયાને ખૂંદી વળવાની એક તાલાવેલી છે. અને એને કારણે મારા વહીવટી અનુભવમાં એવું કે કોઈ માણસની ગાંધીનગરથી મહેસાણા બદલી થાય તો એ 50 કારણ આપે કે કેમ એ ત્યાં જઈ શકે એમ નથી. મારા બાપા બીમાર છે, છોકરી 12મા ધોરણમાં ભણે છે, વાઈફનું જોબ છે, આ છે તે છે, અને 3-4 મહિને આવે રાજીનામું લઈને કે હું અમેરિકા જાઉં છું, ત્યારે એને આ 50માનું કોઈ કારણ નડતું હોતું નથી. એટલે આપણે ત્યાં આ જે પ્રવાસી ભારતીયો કહીએ છીએ હિન્દીમાં, એ લોકો ત્યાં જઈને આ કામ કરે છે. વિશ્વકોશમાં જ્યારે ડાયસ્પોરા ગુજરાતી લિટરેચર સ્ટડી આવ્યું છે ત્યારે જે વાત છેલ્લા કિશોરભાઈએ કરી કે ગુજરાતી સમાજો ઘણા છે, આપણી પાસે એની ડિરેક્ટરી છે, અને દિલ્હી ગુજરાતી સમાજ દર વર્ષે લાખો લોકોને જેને કહેવાય કે હરવા ફરવાની, રહેવાની, જમવાની સારામાં સારી સગવડ પૂરી પાડે છે. પરંતુ કમનસીબે જેની જોડે હું પણ સંકળાયેલો હતો, અગાઉ જે એક દિનેશભાઈ શાહે શરૂ કરેલું એ તો સાવ પરિષદ તો બંધ જ પડી ગઈ, અને અત્યારે જે વર્લ્ડ લેવલના ગુજરાતી ઓર્ગેનાઇઝેશન તરીકે અમરસિંહભાઈના ટાઈમમાં જેની સ્થાપના કરેલી, એમાં પણ જે વ્યાપ વધવો જોઈએ એ વધી શકતો નથી. હવે આપણે ચિંતા 3 વાતની કરવાની છે. પહેલું એ કે આજે ડાયસ્પોરા પોપ્યુલેશન છે ગુજરાતીઓનું એ ક્રોસ રોડ ઉપર છે, ત્રિભેટે છે. આ પેઢી જે છે એમણે ગુજરાતી ભાષા સાથેનો નાતો જાળવી રાખ્યો, એને વપરાશમાં લીધી. વર્ષો પહેલાં હું વેલ્સમાં 1 વર્ષ અભ્યાસ માટે ગયો તો મારા યજમાન એક રમજાનભાઈ રમજુ હતા. રમજુને ઘેરે રહું અને એ બોલે આમ યાદી નહીં કરતા. તે થોડો ટાઈમ રહેલો, મેં જામનગરમાં નોકરી કરેલી, મને પાકી ખાતરી થઈ કે આ બોલે છે તો હાલારી. મેં કહ્યું આ ક્યાંના? તો કે હું ભાણવડનો. સારું. પછી મેં એને પૂછ્યું કે તમે ક્યારે છેલ્લા ઇન્ડિયા આવ્યા હતા? મને કે છેલ્લા એટલે એકે વાર નથી ગયો. મેં કીધું કે પણ તમે આફ્રિકાથી આવ્યા? તો આ કે મારા પિતાશ્રી સાથે ફાધર જોડે આવ્યો. મેં તમારા ફાધર? એ કે એ નહોતા ગયા. એના વડદાદા આફ્રિકા ગયા પછી કોઈ ગયું નહોતું, પણ ઘરમાં ભાઈઓ અને બીજા બધા શુદ્ધ હાલારી બોલતા હતા. આ ભાષા એ જળવાઈ રહેલી, એ હવે જળવાશે કે કેમ એ પ્રશ્નચિહ્ન છે. એ એક વાત છે. બીજી વાત એ છે કે આપણે ગુજરાતીઓએ છેલ્લા વર્ષોમાં મોટું આક્રમણ પણ કર્યું છે, સાંસ્કૃતિક આક્રમણ છે. આપણે ગરબા આખા ભારતમાં પહેલાં કર્યા, અને હવે તો યુએને પણ એને એક વિશ્વની વિરાસત તરીકે જાહેર કર્યું. એટલે આપણું આક્રમણ ખાખરા, થેપલા, ખમણથી માંડીને બધી રીતે ચાલુ જ છે. કોઈ વચ્ચે સ્વિટ્ઝરલેન્ડ જઈને આવ્યું તો એ કે અમે ટ્રેનમાં ગયા તો અમે જોયું કે આ જ પ્રવૃત્તિ ચાલે છે. હું પણ એક મિત્ર જોડે ફરવા ગયો હંગેરીમાં. સવારના બ્રેકફાસ્ટ હતો, થોડી વાર થઈ અને ડબ્બા સાથે લગભગ 50 માણસ આવ્યા, અને બધા જ પ્રકારના નાસ્તા ઘરેથી લઈને આવેલા. એટલો સારો બુફે બ્રેકફાસ્ટ છોડીને એ બધા એનું કરવા માંડ્યા. પછી અમે ગુજરાતીમાં વાત કરતા હતા એટલે આવ્યા 1-2 ઓળખીતા નીકળ્યા. અમને આગ્રહ કર્યો કે આ ખાઓ. પછી કહે કે એક કામ કરો ને, સાંજે પેલું બ્લુ ઇન્ડિયા રેસ્ટોરન્ટ છે ત્યાં આવો. કીધું કેમ?
તો કે ત્યાં અમે ભેળપૂરી પાણીપુરી આ બધાનો પ્રોગ્રામ રાખ્યો છે. કીધું કેમ? તો કે અમે એડવાન્સમાં મહારાજને માલ સામાન પોસ્ટ કરીને અહીંયા મોકલી આપેલું. એટલે આપણે ગુજરાતીઓ ગુજરાતને લઈને બધે ફરીએ છીએ. એને કારણે અનેક લોકોને રસ પડે છે. હમણાં સોશિયલ મીડિયામાં એક ઓસ્ટ્રેલિયન સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત તરીકે વાત કરે છે કે તમે લોકો કેમ આ ગુજરાતી ભૂલી જાઓ છો, તમે કેમ ગુજરાતી નથી બોલતા? એ આપણને ઠપકામાં ત્યાંના એનઆરઆઈને પૂછે છે. ત્રીજી જે વાત છે કે આપણે જો વ્યવસ્થિત રીતે, અને એમાં એક ભાઈ રાયઠઠ્ઠા કરીને પિયુષભાઈ, એમણે આવીને અમને સોમનાથ ટ્રસ્ટમાંથી એક ગીતાનું પુસ્તક પ્રકાશિત કરાવ્યું. તો એમણે પહેલાં સંસ્કૃત ન લખ્યું, એણે અંગ્રેજી લખ્યું, જે હોય રોમન સ્ક્રિપ્ટમાં લખ્યું સંસ્કૃતનું. પછી એણે એનું ગુજરાતી લખ્યું. મેં કીધું આમ કેમ તમે કરો છો? તમે ગુજરાતી સંસ્કૃત, પણ આ મને કહે કે આ પહેલાં તામિલવાળા વાંચી શકે, બધા વાંચી શકે, અને મારા મોટા ભાગના પહેલાં ગુજરાતી ભણવા આવે છે. ખૂબ સારી રીતે એમણે અમેરિકામાં ગીતાનો પ્રચાર કર્યો છે, અને એ પુસ્તકો તો પહેલાં છે પણ એની સોફ્ટ કોપી આપી અને કરે છે. ત્યારે આપણે આ જે સ્મૃતિ સંપદા છે એના અનુભવ અને અહીંયા જે કાંઈ આપણને કિશોરભાઈએ મધુરાઈજીએ કહ્યું એનામાં એક વાત આપણે એ નક્કી કરવાની છે કે આપણો ભવિષ્યનો સંવાદ સેતુ કેમ રહેશે. આ ડાયસ્પોરામાં લિટરેચરનો સ્ટડી કરીએ, એ ભૂતકાળને આપણે જે ભવ્ય વારસો છે, લોકોએ કામ કર્યું છે, એનો અભ્યાસ કરવાવાળા મળશે, પરંતુ ભવિષ્ય માટે આનો સેતુ કેમ બનાવવો એ આપણે વિચારવાનો મુદ્દો છે. અને વિશ્વકોશના અનેક તજજ્ઞો છે, એમની જોડે વાતચીત કરીને ભવિષ્ય આપણે કઈ રીતે આ વિવિધ વસ્તુઓ આપણે એમને દેખાડી શકીએ. અને આપણને તો ખ્યાલ છે કે જ્યારે આપણે સરિતાબેન જોશીને એવોર્ડ આપ્યો ત્યારે આ હોલ તો એના માટે નાનો પડે. એનો લગભગ 600-700 માણસની કેપેસિટીવાળો હોલ લીધો, અને એમણે 82 વર્ષની ઉંમરે પ્રવચનને બદલે સ્ટેજ પરથી જે વસ્તુ લોકોને રજૂ કરી, તો એક માણસ હલ્યું નથી અને ટાંકણી પડે ને સંભળાય એટલી શાંતિથી લોકોએ એને માણ્યા. તો આપણે જે લોકભોગ્ય છે, ડાયરાવાળાઓ લાખો રૂપિયા કમાઈને આવે છે. જગદીશભાઈ ત્રિવેદી હાસ્યલેખક છે, હમણાં જઈને આવ્યા, 5 કરોડ રૂપિયા એમણે, એ પોતે તમામ પૈસા જે આ કાર્યક્રમના એ આપી દે છે એટલા એને મળ્યા. એટલે સેતુ બાંધવાની પૂરતી શક્યતા છે. એ આપણે કેમ વ્યવસ્થિત કરી શકીએ એનો પણ કદાચ સ્ટડી સેન્ટરના ટર્મ્સ ઓફ રેફરન્સમાં એની મર્યાદામાં આપણે જો ઉમેરો કરીએ તો એ કામ વધારે સારી રીતે થાય. એટલા સાથે ફરી એક વખત કિશોરભાઈનો ખાસ આભાર કે એમણે વિશ્વકોશને આ જવાબદારી આપી, અને વિશ્વકોશમાં આ કામ જે સારી રીતે થઈ રહ્યું છે એનો વ્યાપ વધે, અને વધારે સારી રીતે એમણે જે સ્વપ્ન સેવ્યું છે એ સાકાર કરવામાં વિશ્વકોશ મદદરૂપ થાય એવી ભાવના વ્યક્ત કરું છું. મધુરાઈજીના વાચક તરીકે મારે એટલું જ કહેવાનું કે એમણે ચંદ્રકાંતભાઈ બક્ષી જેમ વર્તમાન યુગમાં અત્યારે જેમ કાજલ ઓઝા છે કે જે રીતે લખે છે, જે કે વાચક વર્ગ છે, એક હરકિશન મહેતા સૌથી વધારે વંચાતા એક જમાનામાં હતા. એને પેલું ઘણી વખત સાહિત્ય પરિષદ કે એકેડમી એટલી માન્યતા ના પણ આપે, પરંતુ જે લોકો એ ગુજરાતમાં લોકોના માનસનું ઘડતર કર્યું છે એમાંના એક અગ્રણી એવા મધુરાઈજીની હાજરી માટે પણ આપણે સૌ એમનો આભાર માનીએ તેટલો ઓછો છે. બળવંતભાઈ તો આપણા સૌના એક મૂર્ધન્ય, એક તજજ્ઞ એવા છે કે જેમણે ઇતિહાસ, સાહિત્ય અનેક ક્ષેત્રોમાં ખેડાણ કરી અને આપણને ઘણું આપ્યું છે અને હજી આપતા રહે છે. આ શબ્દો સાથે હું ફરી આપ સૌનો આભાર માની વિરમું છું. મનનીય પ્રવચન માટે લહેરી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે રેખાબહેનનું વિડીયો જોઈએ એ પહેલાં એક જાહેરાત કરી દઉં કે જેમ ગુર્જરી ચલાવે છે એમ મધુરાઈ મમતા નામનું વાર્તા મેગેઝિન ચલાવે છે. એ પણ પ્રતિબદ્ધતાથી એમના ભાઈ અરુણભાઈ આવ્યા છે. અરુણભાઈ તમે ઊભા થાવ.
એ પણ મમતા સામાયિકને બહુ સારી રીતે સંભાળવામાં મદદ કરી રહ્યા છે. એ મમતા મેગેઝિનની વાર્તા હરીફાઈ 2023માં જે થઈ એનો સમારંભ, વિજેતાઓને ઇનામ આપવાનો સમારંભ 7મી જાન્યુઆરીએ અમદાવાદમાં છે. તો એ સોશિયલ મીડિયા થ્રુ માહિતી પહોંચશે. તો મધુરાયના એ કાર્યક્રમમાં આવવા માટે આગોતરું આમંત્રણ. અને હવે આપણે રેખાબહેન, જે આ પુસ્તક આજે પ્રકાશિત થયું એના સંપાદિકા છે, એમનો વિડીયો સંદેશ જોઈશું અને પછી છૂટા પડીશું. સૌને મારા નમસ્કાર. ડાયસ્પોરા ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓ માટે વાંચન, લેખન અને સંશોધનની સુલભ સામગ્રી સાથેનો આરામદાયક અભ્યાસખંડ ખુલ્લો મુકાય છે. તે જ સમયે સ્મૃતિ સંપદા પુસ્તકનું વિમોચન થવાથી મારો આનંદ બેવડાયો છે. ડાયસ્પોરા સાહિત્યના સંશોધનમાં મને ઊંડો રસ છે અને ઈચ્છું કે ડાયસ્પોરા શબ્દની જગ્યાએ દરિયાપારના સાહિત્ય જેવો કોઈ ગુજરાતી શબ્દ બધે જ વપરાય. હવે સ્મૃતિ સંપદાની વાત કરું તો આ પુસ્તકને કોવિડની શરૂઆતના સમયમાં આકાર અપાયો. અજાણ્યા અને અદિઠ વાયરસને કારણે સર્જાયેલી વિષમ પરિસ્થિતિનો સામનો કરવાની અલગ રીતોના જુદા જુદા પરિણામો આપણે જોયા. આ રીતે દેશથી પરદેશ ગયેલા સ્થળાંતરવાસીઓનું જીવન પણ વિકટ પરિસ્થિતિને કારણે નહીં, એનો સામનો કરવાની રીત થકી જ ઉન્નત કે અવનત થતું હોય છે. અમેરિકાવાસી ગુજરાતીઓની અનુભવ ગાથાઓમાં આ સત્ય પ્રકાશે છે. લાઈફ ઇઝ ઇન ટ્રાન્ઝિશન નામનું પુસ્તક વાંચ્યા પછી આ કથાઓને ગ્રંથસ્થ કરવાનો વિચાર રોપાયો અને મિત્રોના સહકારથી પોસાઈને અમલમાં મુકાયો. પરિસ્થિતિના સ્વીકાર કે પ્રતિકાર સાથે સાંસ્કૃતિક સંઘર્ષના આ અનુભવો પછીની પેઢી માટે એક અલગ પ્રકારનો ઉપયોગી દસ્તાવેજ બની રહેશે એવી આશા છે. પરદેશની ભૂમિ પર રહીને લખાયેલા પુસ્તકોમાં સ્મૃતિ સંપદા એક અલગ ભાત પાડે છે. તેના કેટલાક કારણો છે. એક તો એ કે આ સંચયમાં આત્મકથાના અંશો હોવાથી એનું સ્ફટિક જેવું સત્ય અનેક પાસા સાથે ઉજાગર થાય છે. બીજું કે કેટલાક સિદ્ધહસ્ત લેખકો સાથે નવા લેખકોની રસાળ શૈલીની વિવિધતા આ પુસ્તકમાં જોવા મળે છે. ગુજરાતથી વિસ્તરીને આગળ વધતા કેટલાક તો વિશ્વ ફલક સુધી પહોંચ્યા છે. માતૃભૂમિથી દૂર રહીને માતૃભાષા અને સંસ્કૃતિના જતન સાથે અન્ય ભાષા અને સંસ્કૃતિ સાથે પણ આત્મીયતા કેળવી શક્યા છે. બે જુદી જુદી સંસ્કૃતિઓ વચ્ચે સેતુ રચવામાં તેઓ સફળ રહ્યા છે. પુસ્તકના મુખપૃષ્ઠ પરનો સેતુ તેનું પ્રતીક છે. ઉપર આવ અને નીચે વહેતા નીર પર થઈને આ સેતુ જ્યારે બે ભૂમિને જોડે છે ત્યારે એની રચનામાં કુનેહ સાથે બીજા અનેક પદાર્થોની ગુણવત્તા આવશ્યક હોય છે. સ્મૃતિ સંપદામાં આ કુનેહની અને ગુણવત્તાની ઝલક તમને જોવા મળશે. એમાં સંઘર્ષ અને સિદ્ધિ ગૌણ છે અને અનુભૂતિ મુખ્ય છે. મૂળ વાત અંદરના તત્વ અને સત્વની છે. પરદેશની ભૂમિ પર જીવન સફરની અલગ પ્રકારની આંટીઘૂંટીઓમાંથી બહાર નીકળવા માટે આત્મબળ કેળવવું આવશ્યક જ નહીં, અનિવાર્ય થઈ જાય છે. અને એથી જ આત્મકથા રૂપ આ પુસ્તક પ્રેરણાત્મક બની રહે તેમ છે. વિશ્વ પ્રવાસીની તરીકે પ્રખ્યાત એવા મૂળ અમદાવાદના પ્રીતિ શાહ સેનગુપ્તાએ આ પુસ્તક માટે જ્યારે કથા મોકલી ત્યારે મને કહ્યું હતું કે જીવન કથા લખવાનું એમને માટે સરળ નહોતું. બીજાએ એમના વિશે જે લખ્યું છે તેમાં અને આ કથામાં ઘણો ફરક છે. અન્ય લેખકો અને હું પણ આ પ્રકારની કથા લખતી વખતે ઘણા મનોમંથનમાંથી પસાર થયા છીએ.
પ્રગતિના શિખરે પહોંચેલા લેખકો ઉપરાંત મારા જેવા જનસામાન્ય ગુજરાતીઓનું જીવન પ્રતિબિંબિત કરતી કેટલીક કથાઓ પણ આ પુસ્તકમાં છે. વિવિધતા આ પુસ્તકની વિશેષતા છે. વડીલ શ્રી કિશોરભાઈના ખંત, ચીવટ અને માર્ગદર્શન તેમજ આદરણીય શ્રી કુમારપળભાઈના આશીર્વાદ મળ્યા તેને હું મારું સદભાગ્ય માનું છું. શ્રી કિશોરભાઈએ ગુર્જરી પ્રકાશન થકી ગુજરાતને અને અમેરિકામાં વસતા ગુજરાતીઓની ને ભાષા થકી પરસ્પર જોડાયેલા રાખવાનું જે કઠિન કાર્ય કર્યું છે તે વંદનીય છે. એ કારણે મારા જેવા કેટલાય લોકોનો ભાષા અને સાહિત્ય સાથેનો સંબંધ જળવાઈ રહ્યો છે. પરદેશની ભૂમિ પર ભાષા વગર ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિ ટકી શકે નહીં. સ્વહસ્તે લખાયેલી આવી પ્રેરણાત્મક કથાઓનો સંચય થતો રહે અને આપણને વધુ ને વધુ દસ્તાવેજી વાંચન સામગ્રી મળતી રહે તેવી આશા સાથે વાચકોનો પ્રતિભાવ જાણવાની અમને જિજ્ઞાસા રહેશે. નમસ્તે.